શહેરના એક મોલમાં ગ્રાહકે ખરીદીની રકમ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે અને એની અંદર તમે જોઈ શકો અહીંયા આપણને આપેલી છે સરેરાશ 800. સરેરાશ કેટલા આપેલી છે 800, એટલે કે મધ્યક 800 આપેલો છે, પ્રમાણિત વિચલન 200. આ બે વસ્તુ આપણને આપી દીધી છે. એનો અર્થ એવો થાય કે મધ્યક એટલે મ્યુ, મધ્યક એટલે કે મ્યુ. આ મ્યુ આપણને આપેલો છે કેટલો 800, એટલે કે સરેરાશ વિચલન એટલે મધ્યક કહેવાય એ 800 આપેલો છે. પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા, આ સિગ્મા આપણને આપેલા છે 200. આ બે વસ્તુ આપણને આપી દીધી છે, એક મ્યુ આપેલો છે અને એક સિગ્મા આપેલો છે. આ બે વસ્તુ આપણને આપેલી છે. દાખલો ગણવા માટે આપણે પહેલા રકમ વાંચવી પડે. રકમની અંદર પહેલો દાખલો જે આપણે જોઈએ, પહેલા દાખલામાં એવું કીધું છે 850 થી 1200 ની વચ્ચે હોય. આ પહેલો દાખલો છે અને એ દાખલો આપણે અત્યારે ગણવાના છે. 850 થી 1200 ની વચ્ચે હોય એવો દાખલો આપણે અત્યારે કરવાના છે. એટલે ખૂબ અગત્યનો દાખલો છે, ખાસ સમજી લેજો કઈ રીતે દાખલો કરવાનો છે. સૌ પ્રથમ આપણે શરૂઆત કરવાની Z1 થી, કેમ કે બે વસ્તુ આપ્યું છે ને એટલે આપણે Z1 શોધવાનો. Z1 બરાબર x1 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા, અને એ જ રીતના આપણે Z2 શોધવાનો. Z2 બરાબર x2 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. હવે x1 કયો? તો આજે પહેલા 850 આપેલા છે એ x1 તરીકે લેવાના. ઓકે, 850. મ્યુ કેટલા? તો મ્યુ આપણને 800 આપેલા જ છે એટલે મ્યુ 800 લઈ લે. અને સિગ્મા કેટલા છે? તો સિગ્મા 200 આપણે લેવાના છે, જે અહીંયા તમે જોઈ શકો, જે આપણને આપેલું જ છે. ઓકે, સરસ. ચલો એ જ રીતના બાજુમાં જોઈએ x2 તરીકે આપણે લઈશું 1200, એટલે અહીંયા લઈશું 1200, અહીંયા 800 અને 200. આ ક્લિયર, એકદમ કોમન છે જે આપણને આપેલું છે. સૌપ્રથમ Z1 ની કિંમત શોધવાના. તો 850 માંથી 800 જાય તો 50 વધે, એટલે 50 ના છેદમાં 200, એટલે આપણા Z1 ની જે કિંમત આવવાની એ 50 ભાગ્યા 200. ચલો 50 ભાગ્યા 200 આપણે કરીએ એટલે કેટલા આવે? તો 50 ભાગ્યા 200 આપણે કરવાના એટલે છેદમાં 4 આવે, એટલે 0.25 જેવા આવે. જો તમે કેલ્ક્યુલેટરમાં કરો એટલે કેટલા આવશે? 0.25 આવશે. એટલે અહીંયા આપણે લખીશું 0.25. આ એક કિંમત આપણને મળી, એટલે કે Z1 ની કિંમત આપણને કેટલી મળી? 0.25. ઓકે, સરસ. ચૌધરી જયા. અને આ બાજુ પર આપણે એટલે કે માન્યતા છે કદાચ, આ બાજુ પર 1200 માંથી 800 એટલે 400, એટલે કે 400 ભાગ્યા 200 એટલે કેટલા આવવાના? Z2 બરાબર 2. એટલે Z1 અને Z2 આપણને મળી ગયા. Z2 કેટલા આપણને મળ્યા? તો Z2 મળ્યા આપણને 2. હું સાફ કરી નાખું, વ્યવસ્થિત લખીએ આપણે. Z2 મળ્યા આપણને 2, એટલે આપણને 0.25 અને 2 મળી ગયા. ફરીથી વાંચીએ. અહીંયા એવું કીધું છે કે વચ્ચે હોય. શું કીધેલું છે અહીંયા? વચ્ચે હોય. વચ્ચે એટલે એક આકૃતિ દોરી આવી જોઈએ. આકૃતિ કેવી રીતના દોરવાની તે ખાસ ધ્યાન આપજો. આ રીતની આપણે આકૃતિ એક દોરીશું અને એ આકૃતિમાં આપણે દર્શાવવાનું છે. પહેલા અહીંયા શું કહેવાય? વચ્ચે, આ વચ્ચે 0 કહેવાય અને આ બાજુ છે એ 0.25 કહેવાય. જો આ વ્યવસ્થિત આકૃતિ દોરાઈ નથી, આપણે બરાબર દોરીએ એટલે સમજી લેજો જો કેવી રીતના આકૃતિ દોરવાની. તો સૌપ્રથમ આ જે 0 કહેવાય એ વચ્ચે, અહીંયા 0.25 કહેવાય, એટલે કે પ્લસ 0.25 છે, માઇનસ હોય તો આ બાજુ આવે, અને પછી 2 છે એ આપણે અહીંયા લખીએ. અને વચ્ચે આપણને કીધું, શું કીધું છે? વચ્ચે. વચ્ચે એનો મતલબ કે આપણે આ વસ્તુ શોધવાની છે. આપણને શું કીધું? 0. આ જે છે એક અને એક આ છે, આ બેની વચ્ચેની કિંમત આપણે શોધવાની છે. હવે બંનેની વચ્ચેની કિંમત જો આપણે શોધવાની હોય તો આપણે શું કરવું પડે? તો પહેલા તમારે શું કરવું પડે? આ 0 થી 2 લખવાનું અને એમાંથી આટલું તમારે બાદ કરી નાખવાનું. આટલી જે વિગત છે એ બાદ કરી નાખવાનું. જો આ 0 થી 2 સુધીનું લઈ અને એમાંથી આટલું બાદ કરી નાખે તો તમને આ જે જગ્યા છે એ જગ્યાનો જવાબ મળી જાય. એટલે ખાસ સમજજો તમારે શું કરવાનું છે, તમારે કઈ રીતના બાદ કરવાનું છે. કેમ કે આ વસ્તુ આપણે સમજી લઈએ ને તો દાખલા ગણવામાં મજા આવે. એટલે પહેલા તો આપણે 0 થી 2 સુધીનું લઈ લેવાનું અને એમાંથી આટલું બાદ કરી દેવાનું, તો આપણને આ જે જગ્યા છે એ જગ્યા આપણને મળી જાય. ફરીથી હું તમને આખી આકૃતિ સમજાવું છું, એકવાર જોઈ લેજો, કારણ કે આકૃતિ સમજી ગયા તો પછી કોઈ પણ દાખલામાં મુશ્કેલી થવાની નથી. ફરીથી આપણે એક આકૃતિ દોરીએ. આ રીતની એક આકૃતિ દોરીશું આપણે. ઓકે, ચલો આ રીતની
એક આકૃતિ આપણે લઈ લેવાની. આકૃતિ આપણે આ રીતની એક દોરી દઈએ. આ એક આકૃતિ છે. હવે એ આકૃતિની અંદર આપણને ખબર છે અહીંયા શું આવવાનું? 0 આવવાના. ઓકે, એ જ રીતના અહીંયા શું આવવાનું? તો 0.25 આવવાના. આ બે જે આંકડા છે તે દર્શાવવાના છે. એક આ ને એક આ. બે આ બાજુ જવાના એટલે બે અહીંયા આવશે. જો પ્લસ માઇનસ આપણે જોવાનું, બરાબર, અને વચ્ચે કીધું એટલે આપણે આ વસ્તુ શોધવાની છે, આ વચ્ચેનો ભાગ. હવે પેન થોડી બદલીને આપણે જોઈ લઈએ કે શોધવાનું કઈ રીતે. તો આપણી પાસે અહીંયા આખું 0 થી લઈને 2 સુધીનું પહેલા તમારે કોષ્ટકમાં જોવાનું, અને પછી આટલો ભાગ જે છે એ આપણે એમાંથી બાદ કરી દે તો આપણને આ જે ડ્રો કરેલો ભાગ છે એ આપણને મળી જાય. ઓકે, એટલે આપણે પાછળ જોઈએ એટલે આપણને ખબર પડે, આપણે કોષ્ટકમાં એ જોવું પડશે. તો એ પહેલા કોષ્ટકમાં જોવા કરતા આપણે પહેલા એનું એક સૂત્ર બનાવવું પડે. સૂત્ર બનાવીએ. સૂત્ર કેવી રીતના બનાવવાનું ખાસ ધ્યાન આપજો. આપણને 850 થી 1200 કીધા છે ને, એટલે આપણે શું લખવાનું? 850 થી 1200. સૂત્ર કેવી રીતના બનાવવાનું એ સમજજો. સૂત્ર બનાવવા માટે પહેલા લખવાનું p, પછી લખવાનું 850. આપણે બે કિંમત આપેલી છે, એક 850 કીધું છે અને એક 1200 કીધું છે. તો પહેલા 850 લખ્યા, ત્યાર પછી લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ x, લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ કે x ની કિંમત છે અને 1200. આટલું આપણે લખી દેવાનું. ઓકે, ચલો હવે એ સૂત્રમાં આપણે ક્યાંથી ક્યાં સુધી મેં તમને કીધું, તો આ જે છે ને એ માઇનસ કહેવાય ઇન્ફિનિટિવ, અને આ પ્લસ ઇન્ફિનિટિવ કહેવાય. માઇનસ ઇન્ફિનિટિવ અને પ્લસ ઇન્ફિનિટિવ કહેવાય. તો પહેલા એ લખવાનું p. કેટલું p વાળું? તો p 0.25 વાળું છે. જોજો, સાંભળજો શું કરવાનું છે. તો આપણે લખવાનું 0 થી 2 સુધીનું. શું કરવાનું? આપણે 0 થી 2 સુધીનું કરવાનું. એટલે આપણે પહેલા 0 અને પછી લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ શું લખવાનું? z, કારણ કે z ની કિંમત છે, અહીંયા આપણે z1 લખ્યું અને આપણે z2 લખ્યું. આજે વાર લાગશે પહેલી વાર, પછી બીજા બધા દાખલામાં આપણને પ્રોબ્લેમ નહીં આવે. અત્યારે થોડી આપણને વાર લાગશે, એટલે ખાલી તમે લેસ ધેન લખો તો પણ ચાલે, ઇઝ ઇક્વલ ટુ લખો તો પણ ચાલે, અને પછી કેટલા લખવાના છે? છેલ્લે 2. એટલે આ વાત થઈ 0 થી 2 સુધીની. હવે એમાંથી બાદ કરવાનું. શું બાદ કરવાનું? તો 0 થી 0.25 એટલે p લખવાનું, 0 લખવાના, લેસ ધેન z, લેસ ધેન 0.25. બસ આ રીતે સૂત્ર બનાવતા આવડવું જોઈએ. જો આ રીતે સૂત્ર બનાવતા આવડી જાય તો આપણને મજા આવે. ઓકે, ચલો શરૂઆત કરીએ આગળ. હવે આ જે વસ્તુ છે એ શું કહેવા માંગે એ, તો આ કહેવાય 0 થી 2 સુધીનું. એને કોષ્ટકમાં જોવાનું. જો આપણી પાસે અહીં કોષ્ટક છે, આ કોષ્ટક છે. આ કોષ્ટક કયું છે? તો z કોષ્ટક છે. તમને ચોપડીની અંદર પાછળ આપવામાં આવે, તમને ચોપડીની પાછળ આપવામાં આવે, અને જો હોય, અત્યારે નહીં હોય તો જોઈ લેજો, અત્યારે હોય જો તમારી પાસે તો ત્યાં જોજો, ન હોય તો અહીંયા જોજો. ઓકે, આપણે શું જોવાનું છે? પહેલા અહીંયા જોજો, અહીંયા જોવાનું છે 0 થી 2, એટલે આપણે 2 નું જોવાનું. તો 2 ક્યાં છે? જો અહીંયા 2 છે, 2 નું 0 માં જોવાનું. આ 0 ની લાઈન છે, આ 0 ની લાઈન છે. જો એટલે આ લાઈન છે 0 ની, એટલે મેં તમને શું કહ્યું? 2 નું 0 માં, એટલે 2 નું 0 માં એટલે કેટલા આવે? 4772 આવે. કેટલા આવે? 4772. એટલે અહીંયા આપણે લખવાના 0.4772. કેટલા આવશે? 0.4772, અને પછી માઇનસ કરી દેવા. 0 નો 0.25 માં, એટલે 0.25 એટલે શું કહેવાય? તો 0.25 એટલે આવ્યું આ કહેવાય. 0.2 નું 5 માં, એટલે આવ્યું અહીંયાથી 5 માં. આ 0.2 છે, આ 0.2 નું 5 માં, એટલે 0.2 અને એનું 5 માં એટલે 25 થઈ ગયા. એટલે 0.2 નું 5 માં જોઈએ તો 0.987 આવે. કેટલા આવે? 0.987. એટલે આપણે 0.987 એ લખી દઈએ. એ લખવાના 0.987. હવે આમાંથી બાદ કરી દઈએ એટલે આપણને જવાબ મળી જાય. એટલે પહેલો દાખલો આપણો પૂરો થઈ જાય. ચલો હવે માઇનસ કરીએ. માઇનસ કરીએ એટલે જવાબ આવશે 0.4772. એમાંથી 987 ને બાદ કરીએ એટલે 0.3785 આપણો જવાબ આવે. 0.3785 આપણો જવાબ આવે. આ પહેલો દાખલો. આમાં બે દાખલા પૂછેલા છે. આ એક દાખલો આપણો થઈ ગયો. હવે જે બીજો દાખલો છે ને, એમાં રકમ લેવાની 600 અને 750. રકમ કેટલી લેવાની છે?
600 અને 750. એટલે આપણે જ્યારે Z1 લઈને હોય ત્યારે Z1 પાછો ગણવાનો, એ લખવાનું Z1 બરાબર x1 માઇનસ મ્યુ સિગ્મા અને Z2 બરાબર x2 માઇનસ મ્યુ સિગ્મા. હવે અહીંયા x1 કેટલા, તો અહીંયા x1 600 લેવાના છે અને x2 750. એટલે અહીંયા આપણે લખીશું 600 અને પેલા આપણને ખબર છે 800 હતા. કેટલા હતા? 800. એ કેવી રીતના? તો ઉપર રકમ આપણે આપેલી જ છે. અહીંયા આ બધી વખત 800 તો લીધા આપણે, જો અહીંયા પણ 800 લીધા, અહીંયા પણ 800 લીધા, અહીંયા પણ 800 લીધા, કેમ કે 800 આપણને આપેલા છે, 800 ને 200. ઓકે, એટલે એ 800 લેવાના અને છેદમાં સિગ્મા બરાબર કેટલા લેવાના? તો સિગ્મા બરાબર 200 લેવાના. એ જ રીતના અહીંયા બીજી જે રકમ આપેલી છે 750 છે, તો અહીંયા લખવાના 750 માઇનસ 800 અને છેદમાં 200. જો એ માઇનસ વાળી કિંમત આવવાની છે એટલે ખાસ ધ્યાન આપજો, માઇનસ વાળી આપણને કિંમત આવવાની છે એટલે ખાસ ધ્યાન આપજો. વધારે આપણે ડિટેલમાં જઈશું, થોડાક જ દાખલા જોવાના એવું નથી, બધા જ દાખલા જોવાના છે. આપણે 12 વાગ્યા સુધી લાઈવ કરીશું, પણ આ દાખલાઓ એકવાર સમજી જાઓ ને પછી આપણને મુશ્કેલી નહીં થાય. એકવાર આપણને વાર લાગશે પહેલી વાર, પછી બધા દાખલામાં આપણને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એટલે 600 માંથી 800 જાય તો માઇનસ 200 આવે અને છેદમાં 200. એટલે જવાબ આવ્યો -1. અને આ બાજુની વાત કરીએ તો -50 અને છેદમાં 200 એટલે -0.25 જેવા આવશે. એટલે બંને કિંમત કેવી આવી? માઇનસમાં આવી. આપણે ફરીથી પછી જે આકૃતિ દોરી તે પ્રમાણે આપણે આકૃતિ દોરીએ. આ રીતની આપણે એક આકૃતિ લેવાની છે, બરાબર? ચાલો, આપણને ખબર છે આ રીતની. અહીંયા લખવાનું છે માઇનસ ઇન્ફિનિટિવ અને અહીંયા લખવાનું છે પ્લસ ઇન્ફિનિટિવ. ન આવડે તો બે જીરો ને જોડી દેવાના. ઓકે, ચાલો. અહીંયા પહેલા આપણે 0 લખવાનું, પછી આપણો પહેલો કિંમત છે -1 એટલે -1 આ બાજુ આવે અને 0.25 એ અહીંયા આવે પણ માઇનસ છે. જો પ્લસ વાળા દાખલા બી આવશે, એક માઇનસ ને એક પ્લસ, તો આ બાજુ પ્લસ આવે, બરાબર? વચ્ચેનું એટલે આ શોધવાનું છે. બસ આ આકૃતિ થઈ. કેવી રીતના કરવાના આપણે? તો આકૃતિમાં મેં તમને આકૃતિ તો બતાવી દીધી, પણ સૂત્ર કેવી રીતના બનાવવાના? તો સૂત્ર બનાવવા તો -1 થી 0 માંથી 0.25 થી 0 સુધીનો બાદ કરી નાખે તો આપણને આ જે છે એ જવાબ મળી જાય. એ જવાબ આપણો આવી જાય. હવે આપણે એક સૂત્ર બનાવીશું અને સૂત્રના આધારે આ જે સૂત્ર છે ને એવું જ સૂત્ર આપણે બનાવીએ. આપણી પાસે જે કિંમત છે એના આધારે સૂત્ર આપણે બનાવી લઈએ. અહીંયા પહેલા P લખવાનો. પહેલો દાખલો 600 થી ચાલુ થાય છે અને 750 સુધી છે, એટલે આપણે લખવાના 600 લેસ ધેન x લેસ ધેન 750. પછી બી આવું જ કર્યું. પહેલી કિંમત લખવાની P -1 અને પછી લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ લખે, ખાલી z લખે ને આનું તો પણ ચાલે. એટલે અહીંયા 0 સુધી, -1 થી 0 સુધી, અને એમાંથી પાછો P લખવાનો અને હવે શું કરવાનું? -0.25 થી 0 સુધી. તો બહાર નીકળી ગયું, તમે સમજી લેજો. આ એકનું, હવે એકનું કોષ્ટકમાં જોવાનું. કોષ્ટકમાં જોઈએ, કોને જોવાનું છે? જો આ એકને કોષ્ટકમાં જોવાનું છે અને આ 0.25 ને કોષ્ટકમાં જોવાનું છે. કેવી રીતે જોવાના? તો એકને કોષ્ટકમાં જોવા માટે આવ્યું, આ એકને જ કોષ્ટકમાં જોઈએ એટલે કેટલા? 34 અને 0.25 ને આપણે પછી કોષ્ટકમાં જોયું 987. એટલે એ તો આપણી પાસે છે જ. એટલે કોષ્ટકમાં કેવી રીતના એ જોવાનું એ ખાસ જોઈએ. 0.34 13 છે એટલે આપણે લખી દેવાનું 0.34 અહીં લખી દઈએ 0.34. ચાલો અહીંયા લખીએ છીએ આપણે 0.34 અને પછી જે આવેલા એ જ આપણા કયા? 0.0987 જેવા આપણા આવેલા. હવે આમાંથી આ બાદ કરી દેવાના એટલે આપણો આ જવાબ પણ આવી જાય 0.2426. આ આપણો છેલ્લો જવાબ આવે. એટલે આપણે એક વિસ્તારમાં રહેતા 20 વર્ષ અને 26 વર્ષ સુધીની વયમાં 500 વ્યક્તિઓનું 500 વ્યક્તિ એટલે n આપેલો છે. સરેરાશ વજન એનો મતલબ કે મ્યુ આપણને આપેલો છે અને વિચરણ એટલે સિગ્માનો વર્ગ આપેલો છે. શું આપેલો છે? સિગ્માનો
વર્ગ. ઓકે, ચાલો જોઈએ આપણે અને શું આપેલું છે. પછી બી આપણે લખેલું આ રીતના યાદ હોય તો મ્યુ બરાબર આપણને આપેલા કેટલા 55. કેટલા આપેલા છે 55. અને સિગ્મા નો વર્ગ આપેલો છે એને વિચરણ કહેવાય 100 આપેલા છે એટલે એનું વર્ગમૂળ કાઢી નાખવાનું એટલે 100 નું વર્ગમૂળ કેટલું થાય 10. 100 નું વર્ગમૂળ થાય 10. આટલી વસ્તુ આપણને આપી દીધી છે. હવે પહેલો દાખલો આપણે જોઈએ. 70 કિલોગ્રામ થી વધુ વજન ધરાવતા વ્યક્તિઓની મૂકવામાં આવેલી સંખ્યા પૂછેલી છે આપણને. 70 કિલોગ્રામ થી વધુ સંખ્યા પૂછેલી, છેલ્લો જે જવાબ આવે એને 500 વડે ગુણી કરવાનો. એટલે આપણે n પણ આપેલો છે એ પણ લખી જ દે આપણે. n બરાબર કેટલા આપેલા છે આપણને? n બરાબર 500 આપેલા છે. ખૂબ સરળ દાખલો છે. પેલો જે દાખલો કર્યો એવો જ છે એટલે આપણે પહેલો દાખલો પહેલા કરી લઈએ. આપણે 70 થી વધુ કીધું છે ને એટલે અહીંયા તમારે લખવાનું p x greater than 70. 70 થી વધુ, 70 થી વધુ એટલે શું? greater than 70 એટલે 70 થી વધારે કહેવાય. ઓકે, સરસ. 70 થી વધુ છે. હવે આપણે શું કરવાનું? આપણે સૂત્ર કેવી રીતના બનાવવાનું ખાસ ધ્યાન આપજો. 70 થી વધુ કીધું ને એટલે પહેલા તો 70 થી વધુ શોધવા માટે આ જે વસ્તુ આપણે શોધવાની છે એના માટે આપણને x આપેલો છે કેટલો? 70 આપેલો છે. એટલે આપણે પહેલા તો z શોધવો પડે ને પછી આખું આ અત્યારે આપણે શોધવાનું છે. આપણે z બરાબર x માઇનસ મ્યુ અને સિગ્મા. પછી આપણે z1 લખેલું અને z2 લખેલું યાદ હોય તો z1 અને z2 એવું આપણે લખ્યું હતું કેમ કે બે રકમ આપેલી અત્યારે 70 એક જ આપેલા છે એટલે આપણે લખવાનું 70 અને મ્યુ બરાબર અહીંયા જો 55 છે એટલે મ્યુ બરાબર 55 લખવાના અને s બરાબર એટલે કે સિગ્મા બરાબર અને સિગ્મા બરાબર 10 ને પ્રમાણિત વિચલન એટલે s પણ કહેવાય. એટલે 70 માંથી 55 ને બાદ કરવાના. 70 માંથી 55 જાય તો કેટલા આવે? 15 આવે અને 15 ના છેદમાં 10 એટલે પહેલો જવાબ આવે 1.5 અને z કહેવાય. z કેટલો આવ્યો? 1.5. આકૃતિ પછી જે દોરેલી એવી જ દોરી દેવાની આ રીતે. વચ્ચે 0 આવે, અહીંયા માઇનસ ઇન્ફિનિટી આવે અને અહીંયા પ્લસ ઇન્ફિનિટી આવે. હવે સમજવા જેવું શું છે તો આપણને 1.5 એટલે અહીંયા આવવાનો, 1.5 એટલે પ્લસ છે એટલે આ બાજુ આવે, એટલે વધુ એટલે આ બધું શોધવાનું, આ બધું જ શોધવાનું. એટલે આટલી વસ્તુનો જવાબ આપણે શોધવાનો છે. ઓકે, બરાબર. કોમ્પ્યુટરના પેપર મળશે પછી. ઓકે, હા, વૈશાલી પ્રજાપતિ એટલે હર્ષિલ બરાબર છે પ્રથમ. ઓકે, એટલે આ જવાબ આપણે શોધવાનો છે. તો સૂત્ર કેવી રીતના બનાવવાનું? મેં તમને પછી સૂત્ર કીધું એ પ્રમાણે કેવી રીતના બનાવીશું આપણે? આ રીતના p x greater than 70 કેમ કે ગ્રેટર ધેન કેમ કે વધુ કીધેલું છે. હવે આપણે શું કરવું પડે? અહીંયાથી લઈને અહીંયા સુધી આખું એટલે p લખવાનો, 0 લખવાનો, લેસ ધેન લખવાનો, z લખવાનો અને પાછળ લેસ ધેન લખીને પ્લસ ઇન્ફિનિટી લખવાનું. આટલું આખું અને એમાંથી આટલું આપણે બાદ કરી નાખવાનું. તો એટલું બાદ કરીને માઇનસ કરીશું એટલે p 0 લેસ ધેન z લેસ ધેન 1.5. કેમ 1.5? તો આટલેથી આટલું એટલે 1.5 છે ને એટલે 1.5 આપણે બાદ કરી દેવાનું. એટલે સૂત્ર ખાસ આવડવું જોઈએ. સંભાવનાની આઈએમપી સંભાવના કાલે પતી ગયું ભાઈ. ઓકે, 0.5. હવે શું કરવાનું? હવે આટલું જે છે ને આખું એટલે એક ભાગ આખો 0.5 કહેવાય ને આ બાજુનો આખો ભાગ 0.5 કહેવાય. ઓકે, 0.5 0.5 એટલે અહીંયા લખવાનું 0.5 એ તો છે જ. અને આ 1.5 ને આપણે કોષ્ટકમાં જોવાનો. આ જે 1.5 છે ને એને કોષ્ટકમાં જોઈએ. ચલો 1.5 અહીંયા છે જો આ 1.5 આવ્યું. 1.5 ને કોષ્ટકમાં જોઈ લીધું એટલે કેટલું આવે? 4332 આવે. કેટલા આવે? 4332. એટલે અહીંયા આપણે લખી દેવાનું 0.4332. એટલે લખવાના 0.4332. એટલે આપણો જવાબ આવશે 0.5 માંથી 4332 ને બાદ કરવાના એટલે 0.0668 જવાબ આવશે. 0.0668 આ જવાબ
આવશે. ઓકે, હવે આ જવાબ આ તો આપણો આવી ગયો. પછી આવે તો અત્યારે તો આપણે રકમ નથી પૂછેલી, આપણે સંભાવના નથી પૂછેલી, આપણે તો કેટલા વ્યક્તિ 70 થી વધારે હોય છે. 500 સાથે ગુણાકાર કર્યો, 500 વ્યક્તિ કુલ આપેલા છે એટલે આપણે શું લખવાનું? મેદસ્વી વ્યક્તિઓની સંખ્યા. આપણે લખવાનું મેદસ્વી વ્યક્તિઓની સંખ્યા. જો આ પેન ના કાં થોડું વ્યવસ્થિત લખાતું હોય તમે સમજી લેજો. અને n ગુણ્યા જે જવાબ આવ્યો તે જવાબ કેટલો આવ્યો આપણો? તો 0.0668. અને n મેં તમને આગળ કીધું એ પ્રમાણે આપણને સંખ્યા આપેલી એટલે 500 આપેલી છે. 500 ગુણ્યા 0.0668 નો ગુણાકાર કરી દેવાનો એટલે આપણો જવાબ આવી જાય. કેટલો જવાબ હશે? 33.4 આવે. પણ વ્યક્તિ કોઈ દિવસ પોઈન્ટ માં નહીં આવે. 33.4 આવે ખરો, પણ આપણે લખવાનો 33 વ્યક્તિઓ. કેટલા વ્યક્તિઓ? 33 વ્યક્તિઓ. હવે 33.6 તે તો 34 થઈ જતે. એ 5 થી વધારે હોય તો કેટલા થઈ જાય? એટલે આપણે પોઈન્ટમાં આપણે એક ખાસ યાદ રાખીશું, 50 કેજી અને 60 કેજી. હવે વચ્ચે વાળા આવ્યું અને એમાં પણ વ્યક્તિઓની સંખ્યા શોધવાની છે. હવે બે સંખ્યા આવી. વેરી ગુડ, ભરૂચ, ત્રિષા. ચલો, હવે બે સંખ્યા આવી એટલે આપણે શું કરવાનું? આપણે બે સંખ્યા એટલે x1 કહેવાય, એક શું કહેવાય? x1 50 અને એક x2 60. બે આવે એટલે તમારે z1 શોધવાનું. z1 બરાબર x1 માઇનસ મ્યુ અને સિગ્મા. આ સૂત્ર કરતા બહુ ઈઝી રહેશે એટલે આ રીતને ફોલો કરજો. x2 માઇનસ મ્યુ અને સિગ્મા. x1 કેટલા? તો 50. મ્યુ કેટલા? તો અહીંયા 55 આપણે આગળ જોયેલા 55, તો અહીંયા લખીશું 55. અને સિગ્મા કેટલા? તો સિગ્મા આપણને ખબર છે 10 છે એટલે સિગ્મામાં અહીંયા 10 લખીશું. એ જ રીતના અહીંયા 60 લખીશું, 55 તો છે જ અને 10. ચલો, પહેલાનો જવાબ કેટલો આવે? તો -5/10. આ દાખલો મજા આવે એવો છે. એક માઇનસ ને એક પ્લસ આવવાનું છે અને અહીંયા 5/10. શું જવાબ આવવાનો? તો એકનો જવાબ આવે -0.5. આ -0.5 આવ્યું અને બીજાનો જવાબ આવ્યો 0.5. સરસ દાખલો છે, મજા આવે એવો છે. બરાબર, સરસ. અહેમદાબાદ બહુ બધા છોકરાઓ છે આપણી સાથે જોડાય. એટલે આપણે તો એવું સમજતા હતા કે આપણે છે તો અલગ અલગ સ્કૂલના ઘણી બધી જગ્યાએથી છે એટલે ઘણી બધી જગ્યાએ આપણે નથી પહોંચી શકવાના, પણ આ ચેનલના માધ્યમથી આપણે ઘણા બધા વિદ્યાર્થીઓને ભલે જેટલું આવડે એટલું આપણે બધાને ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ. આપણે પેપરને આગલે દિવસે એવું બી કરીશું કે પ્રશ્નો હું નહીં લાવું, પ્રશ્નો તમારે લાવવાના. તમે પ્રશ્ન કહો કે સ્વર સ્વાધ્યાયનો આ પ્રશ્ન અથવા ઉદાહરણનો આ પ્રશ્ન, અને પછી આપણે એ જવાબ કરીશું. પછી આપણે એ જવાબ કરવાના. તમારે શું કરવાનું કે સર સ્વાધ્યાયનો આ ચેપ્ટરના આ પ્રશ્ન, એટલે જે પેપર હોય ને એ દિવસે, એટલે એ પણ આપણને મજા આવે. એટલે તમારા પ્રશ્નોનું સોલ્યુશન પણ થઈ જાય નડિયાદથી. ઓકે, એટલે તમને જે પ્રશ્નો મૂંઝવતા હોય ને એ પ્રશ્નો બી આપણે પછી લઈશું. ચલો, પહેલા 0 ક્યાં આવે? તો અહીંયા 0 વચ્ચે આવે. ચલો, અહીંયા 0.5 એટલે આ બાજુ ઉપર આવે કેમ કે માઇનસ છે એટલે અહીંયા -0.5 અને +0.5 આ બાજુ અહીંયા +0.5. આપણે વચ્ચેનું પૂછેલું છે, વચ્ચેનું પૂછ્યું એટલે આ શોધવાનું. ઓકે, અને આ પણ, આ બધું વચ્ચેનું જ કહેવાય. ઓકે, એટલે આપણે જો કરવું હોય દાખલો કેવી રીતના કરવાનો? તો તમારે પહેલા આટલું શોધવાનું, પછી પાછું આટલું શોધવાનું અને આ બંનેને વત્તા કરી નાખ, બંનેને પ્લસ કરી દેવાનું. આ બંનેને પ્લસ કરી દે એટલે કામ આપણું પૂરું થઈ જાય. ચલો, સૂત્રને સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે ખાસ તો આપણે સૂત્ર જ લખવાનું છે ને. તો સૂત્ર કેવી રીતના બનાવવાના? પહેલા p લખવાનો. ઓકે, અને પછી લખવાના પહેલા આપણી રકમ છે 50 અને બીજી છે 60. પહેલી 50 ને બીજી 60 એટલે આપણે લખવાના 50, પછી લખવાનું x <= અને પછી 60. આવું લખી દેવાનું. આમાં શું કરવાનું? તો 0.5 થી 0 પણ માઇનસ છે એટલે -0.5 z <0. પછી વચ્ચે વત્તા એટલે આ 0 થી z સુધી આવી ગયું એટલે કે 0.5 થી 0. ઓકે, ત્યાર પછી p અને 0 <z <0.5. અહીંયાથી આટલું અને પછી વત્તા અને અહીંયાથી આટલું, એ બેનો સરવાળો કરી દે એટલે આપણો જવાબ આવી જાય.
સર મારા 4 મોબાઈલમાંથી આ વિડીયોને લાઈક કરી. સરસ, વેરી ગુડ. જો લાઈક કરવું અગત્યનું નથી, મેં લાઈક મેં એક પણ વાર કીધું નહીં તમને કે લાઈક કરવો. લાઈક નો કોઈ મતલબ નથી મારા માટે. આપણે ફક્ત ને ફક્ત જે શીખવા આવ્યા છે એ શીખીને જવાનું. તમે કેટલા વિદ્યાર્થીઓ છે એની સાથે બી મને કોઈ મતલબ નથી. તમે શીખવા આવ્યા છે 5 હોય 10 હોય 15 હોય એ આપણે શીખીએ. પરીક્ષા પછી આપણે લાઈવ નથી કરવાના. આપણે યુટ્યુબમાં ખાલી વિડીયો બધું જ સિલેબસ મૂકી દીધો છે. પણ અત્યારે કેટલા વિદ્યાર્થીઓને કેટલી મુશ્કેલી હોય, આવા તમને સોલ્યુશન કોઈ નહીં કરાવે. બરાબર, ખાલી મોટિવેશનના કાર્યક્રમ ને બધું આવે એના કરતા તો આપણે શું કરવાનું, આપણને જે મુશ્કેલી છે મુશ્કેલીને દૂર કરવા માટે આપણે અહીંયા આવ્યા છે. એટલે મુશ્કેલી તમારી હોય એ મુશ્કેલીને દૂર કરવાનું. બાકી તમે લાઈક કરો નહીં કરો એ તો તમારા છે. ચલો 0.5 છે. 0.5 ને આપણે જોવાના. ચલો 0.5 ને જોઈએ. જો એ 0.5 મળશે. 0.5 0.5 આ રહ્યા. કેટલા છે? 0.5 19 15 છે. કેટલા છે? 19 15. તો અહીંયા લખીશું આપણે 19 15. 0.5 માં કેટલા લખવાના છે આપણે? 19 15. તો 0 પોઈન્ટ હે 0.19 15. આ 0.5 ના આ બાજુ પર 0.5 જ છે એટલે વત્તા 0.19 15. 19 ને 19 38 થાય. 38 ને 15 ને 15 30 થાય. ઓકે, 19 ને 19 કેટલા થાય? 38. 38 ને આ 15 કેટલા થવાના? 30. એટલે આપણો જવાબ 0.38 30. આ 0.38 30 એ આપણો જવાબ આવ્યો ખરો, પણ આપણને તો વ્યક્તિઓની સંખ્યા પૂછેલી છે. અહીંયા પૂછે છે આપણને સ્વસ્થ વ્યક્તિઓ. પેલા મેદસ્વી હતા, આ સ્વસ્થ વ્યક્તિઓ. એટલે અહીંયા આપણે લખીશું સ્વસ્થ વ્યક્તિઓની સંખ્યા માં n સાથે આનો ગુણાકાર, જે જવાબ આવ્યો ને એનો ગુણાકાર n સાથે કરી દેવાનો. ચલો n કેટલા લેવાના કોઈને ખબર? આપણે આગળના દાખલામાં લીધા. જો કોઈ ખબર હોય તો n ખબર હશે. કેટલા લેવાના? આપણે આગળના દાખલામાં લઈ લીધા. n કેટલા લેવાના કોઈ કહેશે? n કેટલા લેવાના? સરસ, પ્રથમ 500. એટલે અહીંયા લખવાના આપણે 500 ગુણ્યા 0.38 હવે 38 ની જગ્યાએ ખાલી 38 3 લખો ને તો બી ચાલે. એવું નહીં કે 30 લખવાના. 3 લખો તો પણ ચાલે. કે મેં કાલે વાત કરી 3 ની પાછળ 0 જેટલા બી આવે તો એ વસ્તુ એ જ થવાની છે. એવું હોય તો તમે ગુણાકાર કરીને જોઈ લેજો. તમે 30 લખો કે 3 લખો, જવાબ તો આ જ આવવાનો છે. કેટલા આવે? 191.5 આપણો જવાબ આવે. પણ વ્યક્તિઓની સંખ્યા કોઈ પણ દિવસ પોઈન્ટમાં નહીં આવે. એટલે મેં તમને આગળના દાખલામાં બી કીધું 192 આપણે લઈ લઈશું. જો 5 થી ઓછા હતે તો આપણે કેટલા લેતે? 191 લેતે. 35 થી ઓછું અને અહીંયા છે અતિ નબળા. પેલામાં મેદસ્વી હતું ને, હવે નબળા વિદ્યાર્થીઓની સંખ્યા આપણે જોવાની છે. વ્યક્તિઓની સંખ્યા આપણે જોવાની છે. ઓકે, ચલો આગળ જોઈએ. આપણે અહીંયા 35 થી ઓછું કીધું છે આપણે. એટલે x બરાબર આપણને એક કિંમત આપેલી છે. એટલે x બરાબર કેટલા આપેલા છે આપણને? x બરાબર 35 આપેલા છે. ચલો આપણે z લખીએ. z એક જ શોધવાનો કે એક જ કિંમત, એટલે x માઇનસ મ્યુ અને c. એટલે અહીંયા લખી દેવાનું 35 અને મ્યુ બરાબર અહીંયા આપણે આગળ પર લીધા 55 અને 10 એટલે કે સિગ્મા 10. એટલે હવે કેટલા આવવાના? 35 માંથી 55 ને બાદ કરીએ તો -20 એટલે કે 20 આવે છેદમાં 10. એટલે આપણો જવાબ આવે -2. આ -2 ને આપણે આકૃતિમાં દર્શાવવાનું. શું કરવાનું? આકૃતિમાં દર્શાવવાનું. ચલો આકૃતિ કરીએ આપણે આ રીતની. ન સમજાય તો બોલી દેજો, બરાબર? આકૃતિ આ રીતની આપણે કરી દઈએ. ઓકે, આ બાજુ ઉપર માઇનસ ઇન્ફિનિટિવ ને આ બાજુ ઉપર પ્લસ ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટ એટલે અસંખ્ય. હવે આ જે છે એટલે વચ્ચે લઈ લેવાનું. વચ્ચે શું આવવાનો? 0. અને -2 છે એટલે -2 ક્યાં આવે? આ બાજુ પર આવે. +2 પેલી બાજુ. અને આપણે ઓછું કીધું છે. ઓછું એટલે આ બધું શોધવાનું. આ બહારનું ઓછું એટલે આ કહેવાય. એટલે આટલો જવાબ આપણે શોધવાનો છે. આ આપણે શોધવાનું. કેવી રીતે કરીશું? સૂત્ર કેવી રીતના બને એ જ ખાસ સમજવાનું છે. આ ચેપ્ટર સૂત્રમાંથી જ બનાવવાનું કે સૂત્ર કેવી રીતના. જો અહીંયા p આપણને 35 થી ઓછા કીધા ને એટલે લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ કહેવાનું. જ્યારે આપણને 70 થી વધારે કીધા તે આપણે ગ્રેટર ધેન કરેલું. અહીંયા શું કરેલું? ગ્રેટર ધેન. અત્યારે આપણે લેસ ધેન કર્યું.
કેટલી કિંમત? તો અહીંયાથી લઈને અહીંયા સુધી, એટલે p માઇનસ ઇન્ફિનિટિવ z અને 0 અહીંયાથી અહીંયા સુધી આવી ગયું. એમાંથી આટલું બાદ કરી દેવાનું, એટલે કે 2 થી 0 સુધીનું માઇનસ. કેટલા માઇનસ કરો? -2, -2 છે, લેસ ધેન z લેસ ધેન 0. આ જે પહેલા લખેલા છે ને -2 છે. ચલો હવે તમારે શું કરવાનું? પહેલા તો મેં તમને કીધું, પછી બી કે આ એક બાજુનો જે આખો ભાગ છે, આ એક બાજુનો જે આખો ભાગ કહેવાય, આટલો કયો ભાગ? એક બાજુનો જે ભાગ, અહીંયાથી આ બાજુનો ભાગ અને અહીંયાથી આ બાજુનો ભાગ, એટલે આ ભાગ હોય કે આ ભાગ હોય, બંને ભાગ કેટલો કહેવાય? 0.5 કહેવાય. 0.5 કહેવાય. અને એમાંથી 2 નું 0 માં, એટલે 2 ને જોવાનું 0 માં. ચલો 2 ને જોઈએ 0 માં. અહીંયા આપણે આવી ગયું. આ પણ આગળ જોઈ લો. 2 નું 0 માં એટલે આ 47 72, કેમ કે આ 0 વાળી લાઈન, આ 0 વાળી લાઈન, એટલે 2 ને 0 માં જોઈએ 47 72 આવે. કેટલા આવે? તો આ દાખલામાં ક્યારે પ્લસ કરવાનું અને ક્યારે માઇનસ એ ખબર નહીં પડતી. પ્લસ ક્યારે કરવાનું એ તમને કેવું છે, જો આ બાજુ પર છે ને, જો આખું આ છે, એમાંથી આટલું બાદ કરીશું ને તો જ આ મળશે ને. પ્લસ ક્યારે કરવાનું છે? બંને બાજુ અલગ અલગ દિશામાં હોય ત્યારે પ્લસ કરવાનું. જો એક વસ્તુ ધ્યાન આપજો ખાસ. આ ધારો કે આકૃતિ દોરી રહ્યા, બરાબર? હવે આ આકૃતિની અંદર વચ્ચે 0 છે, એક રકમ આ બાજુ આવે, એક રકમ આ બાજુ આવે તો પ્લસ કરવાનું. ધારો કે આ કર્યું, આ 0, બંને રકમ આ બાજુ પર આવી, બંને રકમ આ બાજુ આવી તો માઇનસ કરવાનું. બંને એક જ બાજુ આવે તો માઇનસ કરવાનું. બંને અલગ અલગ 0 ની અલગ, એક પ્લસ આવે ને એક માઇનસ આવે, એક પ્લસ આવે ને એક માઇનસ આવે તો પ્લસ કરવાનું. બસ એટલું આપણે કરીશું. ઓકે, એટલે એ ખબર પડી ગઈ હશે તમને. ચલો આગળ ચાલીએ આપણે. આગળ પહેલા આ થોડુંક માઇક ને વ્યવસ્થિત કરજે. ઓકે, ચલો હવે આ 2 નું મેં તમને કીધું 47 72, એટલે અહીં લખવાનું 0.47 72, એટલે 0.5 માંથી 47 72 બાદ કરીએ એટલે 0.0228 આવે. 0.0228 આવે. ઓકે, ખબર પડી ગઈ? રૂપેશ મિસ્ટ્રી ખબર પડી ને? ઓકે, ચલો હવે આપણે મેં તમને સંખ્યા શોધવાની કીધી. નબળા, અહીં લખવાનું નબળા વ્યક્તિઓની સંખ્યા, એટલે નબળા વ્યક્તિઓ માટે આપણે n ગુણ્યા 0.0228. n આપણને આગળ પર લીધો કેટલો છે? 500, એટલે 500 ગુણ્યા 0.0228 આપણે 500 ગુણ્યા 0.0228 કરો એટલે આપણને જવાબ ખબર પડી જાય. કેટલો આવશે? જવાબ આવશે 11.4. 11.4. વ્યક્તિ પોઈન્ટમાં નહીં આવે એટલે આપણે લખવાનું 11 વ્યક્તિઓ. અહીંયા આપણા 3 દાખલા પૂરા થઈ જાય. એ દાખલો છે ને એમાં ટકાવારી, કાલે જે વાત કરી ને એ ટકાવારી વાળો. જો માસિક ખર્ચ 2000 છે, પ્રમાણિત વિચલન 500 છે, 750 થી 1250 અને એમાં ટકાવારી શોધવાની, 1800 થી વધુ અને એમાં ટકાવારી શોધવાની, 2400 થી ઓછું અને એમાં ટકાવારી શોધવાની. એટલે આ દાખલો પણ અગત્યનો છે. એટલે આ દાખલાની શરૂઆત કરીએ અને પછી બીજા બી ઘણા એવા દાખલા, એટલે પ્રામાણ્ય વિતરણ ને ટકાવાળા એ પણ આપણે જોઈશું. ટકા બી આવશે, આના પછી બી ટકા આવશે. એટલે ધીમે ધીમે આપણે આગળ વધીએ એક એક સ્ટેપ, કેમ કે આપણી પાસે હજુ તો 10 ને 48 થઈ છે, બરાબર? એટલે આપણી પાસે ટાઈમ છે, આપણે ઘણા લાંબા સમય સુધી આપણે આ પૂરું કરી જઈશું. અને આજે તમારા બધા જે ડાઉટ છે ક્લિયર કરવાનો પ્રયત્ન આપણે કરીશું. ચલો સૌ પ્રથમ આપણે મ્યુ કેટલા છે? તો મ્યુ છે 2000 અને પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા છે 500. આટલું તો ક્લિયર થઈ ગયું. પહેલો દાખલો 750 થી 1250. પહેલો દાખલો છે 750 થી 1250. એટલે પહેલા આપણે લખવાનું Z1 માં x1 માઇનસ મ્યુ અને સિગ્મા, અને આ બાજુ Z2 એટલે કે x2 માઇનસ મ્યુ અને સિગ્મા. આમાં છે ને પેલા બીજા બી દાખલા છે, ખબર ને? પેલું શતાંશ વાળા ને એવા, એ દાખલા બી આપણે કરીશું. ચલો જોઈએ. હા, પ્રી બોર્ડમાં દાખલો હતો 2 દિવસ પહેલા જ. ઓકે, Z1 x1 કેટલા? તો 750.
મ્યુ કેટલા? તો મ્યુ તમારી પાસે અહીંયા છે 2000. મ્યુ કેટલા છે? 2000. તેમાંથી 2000 ને બાદ કરવાના એટલે 2000 ને માઇનસ. સિગ્મા કેટલા છે? તો સિગ્મા છે 500. એ જ રીતના આ બાજુ પર બી હું પહેલા કિંમત લખી લઉં. x2 કેટલા છે? તો x2 છે 1250. x2 છે 1250. મ્યુ કેટલા છે? તો 2000 અને છેદમાં 500. જો બંને રકમ માઇનસમાં આવવાની છે, માઇનસમાં આવવાની એનો મતલબ કે આપણે પ્લસ કરવાનું છે કે માઇનસ કરવાનું છે ખબર પડે. બંને બાજુ એક જ બાજુ પર આવે તો શું થવાનું? માઇનસ થવાનું. જે પેલા ભાઈ આપણને પૂછતા હતા. 750 માંથી 2000 ને બાદ કરવાના એટલે માઇનસ 1250 અને છેદમાં 500. ચલો માઇનસ 1250 ભાગ્યા 500 કરીએ એટલે કેટલા આવે? તો માઇનસ 2.5. માઇનસ 2.5 માઇનસ 2.5 અને આ બાજુ પર 1250 માંથી જાય તો માઇનસ 750 આવે અને ભાગ્યા 500 કરવાના એટલે કેટલા આવશે? ઓકે બરાબર છે. પ્રથમ વૈશાલીબેન એટલે કે આપણા શતાંશ, હા D3 અને શતાંશ વાળો બી કરાવીએ બસ. એ બી એટલે એ બધા INP દાખલા છે એ બી આપણે કરીશું. આજે આપણે એ વસ્તુને બધી જે હવે છે, હવે જો સરખા હોય તેવું લાગે ને આમાંથી આપણે એકાદ દાખલો નહીં કરીએ એવું બી ચાલે, જેથી કરીને તમારો વધારે સમય નહીં જાય. ખાલી આપણે એક સમજી લઈએ, કેમ કે આપણે આખો દાખલો કરવા જઈશું તો બહુ વાર બી લાગે, એટલે સમજી લે તો બી ચાલે. એ માઇનસ ઇન્ફિનિટિવ અને અહીંયા પ્લસ ઇન્ફિનિટિવ. ઓકે ચલો હવે 0 ક્યાં આવે? તો 0 આવે વચ્ચે. અહીંયા 0 આવે આ વચ્ચે. અહીંયા માઇનસ 2.5 છે એટલે માઇનસ 2.5 ધારો કે અહીંયા લખી દીધા માઇનસ 2.5 અને માઇનસ 1.5 તો આપણે અહીંયા લખીએ માઇનસ 1.5 અને વચ્ચે કીધું ને, જો વચ્ચે વચ્ચે એટલે આવ્યું આ બેની વચ્ચે. બસ થઈ ગયું આપણું કામ. હવે પેલો કે ભાઈ આપણને કે કેવી રીતના કરવાનું, તો અહીંયાથી જો અહીંયાથી લઈને અહીંયા સુધી આ પહેલું અને એમાંથી આટલું બાદ કરી દેવાનું એટલે આપણને આ જે જવાબ છે એ મળી જાય. માઇનસ કરે તો જ આ જવાબ મળવાનો. ચલો સૂત્ર લખીએ. p બે રકમ છે, એક 750 x લખવાનો, ફરીથી 750 અને 1250. એટલે રકમ કેવી રીતના લખવાની તો ખબર પડી ગઈ. વધારે તો ગ્રેટર ધેન, ઓછું તો લેસ ધેન. સૂત્ર બનાવવાનું પહેલા આખું એટલે માઇનસ 2.5 થી 0 એટલે લખવાનું છે માઇનસ 2.5 આ z ની કિંમત છે ત્યાંથી 0 સુધી અને પછી માઇનસ કરવાનું કેટલા છે? માઇનસ 1.5 આ z ની કિંમત છે અને 0. હવે 2.5 અને 1.5 એને આપણે કોષ્ટકમાં જોવાનું. ચલો 2.5 ને કોષ્ટકમાં જોઈએ તો કેટલા આવે? અહીંયા 2.5 અને 1.5 કોષ્ટક નીચે પર આપણે લીધેલું છે. 2.5 અને 1.5 અહીંયા 2.5 ને કોષ્ટકમાં જોઈએ તો કેટલા આવે? આ 2.5 આ કોષ્ટકમાં 3938 કેટલા આવે? સોરી 4938 અને 1.5 ને કોષ્ટકમાં જોઈએ તો 4332 એટલે 4938 માંથી 4332 બાદ કરી દેવાના એટલે આપણો જવાબ આવી જાય. 4938 છે અને 4332 છે એટલે હું અહીંયા ઉપર લખી દઉં 4938 અહીંયા આપણે લખી દઈએ 4938 0.4938 અને 0.4332 બસ આ કોષ્ટકમાં જોતા શીખવાનું છે. એ થઈ જાય એટલે આપણું કામ પૂરું થઈ જાય. એટલે જવાબ આવે 0.0606. આ જવાબ નહીં કહેવાય, આપણને ટકાવારી પૂછેલી છે. જો અહીંયા શું પૂછેલું છે? વિદ્યાર્થીઓની ટકાવારી. આપણે લખવાનું વિદ્યાર્થીઓની ટકાવારી. એ લખવાનું વિદ્યાર્થીઓની અક્ષર થોડા આપણે એટલા બધા સારા નથી, જે સમજી લેજો. એકચ્યુઅલી એટલા ખરાબ બી નથી, પણ આજે પેનમાં જે લખવાનું ને એ થોડું મુશ્કેલી ઊભી કરે એવું છે. એટલે આપણે ટકાવારી કરવું હોય 0.0606 એનો ગુણ્યા 100 કરવાનો. ટકાવારી એટલે ગુણ્યા 100 કરી દેવાનું, બીજું કંઈ જ કરવાનું નહીં, ખાલી ગુણ્યા 100 એટલે આપણો જવાબ આવશે 6.06 અને ટકા લખી દેવાનું. ટકા. જો અહીંયા આપેલું છે સરેરાશ માસિક વેતન 10,000, પ્રમાણિત વિચલન 2000, કારીગરોનું સરેરાશ વિચલન પ્રામાણિક વિચલનને અનુસરે છે તેમ ધારીને સૌથી ઓછું વેતન ધરાવતા 20%, કામદારોનું મહત્તમ વેતન અને સૌથી વધુ ધરાવતા 10%નું
લઘુત્તમ વેતન બરાબર લિમિટેડ વાળા દાખલા લિમિટેડ વાળા ભાઈ લક્ષ આવે લક્ષમાં કાલે આવશે આપણે ધીમે ધીમે ચાલીએ છીએ ઓકે હા જસ વડોદરા ઓકે ચલો હવે જે મેં તમને વાત કરી કે જે ટકાવારી વાળા દાખલો છે એ ટકાવારી વાળા દાખલો આ જોઈ લઈએ એટલે આગળ ચાલીએ ચલો અહીંયા આપણને આપેલું છે તે લખી દે પહેલા તો મ્યુ મ્યુ બરાબર કેટલા તો મ્યુ બરાબર 10,000 આપેલા છે સિગ્મા બરાબર કેટલા તો સિગ્મા બરાબર 2000 આપેલા છે સિગ્મા એટલે પ્રમાણિત વિચલન અને 20% થી ઓછું આપણને એવું કીધું છે 20% જે છે તે ઓછું વેતન છે ઓછું એટલે લેસ ધેન એટલે આપણને આ આપેલું છે જો p x લેસ ધેન કેટલા 20 થી ઓછું છે ને એટલે આપણે x1 અને 20 કહેવાય અને 20% થી ઓછું એટલે 20% 20% એટલે કેટલા કહેવાય તો 20% એટલે 20 ના છેદમાં 100 એટલે તમારું કહેવાય 0.20 અથવા 0.2 આ બંને વસ્તુ સરખી જ છે અથવા 0.200 આ સરખું જ છે અથવા 0.2000 આ સરખું જ છે એટલે તમે જે લખો એ બધું સાચું છે આપણે અત્યારે કોઈ એક વસ્તુ લઈ લે કોઈ પણ એક જ એટલે આપણે લખીએ ખાલી 0.2 અથવા 0.20 0. કેટલા 20 લઈ લીધા હવે આપણે પેલું સૂત્ર આપણને ખબર છે ને Z1 નું સૂત્ર શું Z1 બરાબર x1 માઇનસ મ્યુ છેદમાં c x1 કેટલા તો x1 આપણી પાસે નથી પણ મ્યુ કેટલા છે તો મ્યુ છે 2000 સોરી મ્યુ છે 10,000 મ્યુ કેટલા છે 10,000 મ્યુ આપણી પાસે આપેલા છે 10,000 આ સૂત્રના આધારે આપણે દાખલો ગણવાનો છે એટલે અને આ આપણને આપેલા છે કેટલા તો આપણને આપેલા છે 2000 હવે આપણે આગળ દાખલો નહીં થાય એટલે આટલું જ આપણે યાદ રાખવાનું છે આટલું જ પણ હવે કોષ્ટકમાં જોવાનું છે કોને કોષ્ટકમાં તો કોષ્ટકમાં જોવાનું છે આને આ જે છે એને કોષ્ટકમાં આપણે જોવાનું છે 0.2 ને કોષ્ટકમાં જોવાનું છે એટલે 0.2 જે આપેલા છે એને આપણે 0.5 માંથી બાદ કરી દેવાના અને પછી કોષ્ટકમાં જોવાનું એટલે આપણે પહેલા આવું લખીશું p જો ખાસ ધ્યાન આપજો p z લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ z1 અને પછી 0.5 માંથી આ 0.20 ને બાદ કરી દેવાનું એટલે આવે 0.30 અથવા 0.3 જે તમે લખો તે હવે આને કોષ્ટકમાંથી આપણે ઉલટી રીતે જોવાનું સર ઉલટી રીત હા ઉલટી રીત બરાબર છે ગોપાલ ઉલટી રીત હવે આને ઉલટી રીતે કોષ્ટકમાં જોવાનું છે પણ લખવાનું કેવી રીતના બહુ અગત્યનું છે લખવાનું કેવી રીતના એ સમજવાનું છે હું એક કોષ્ટક બનાવું જો કોષ્ટક જોજો ખાસ ધ્યાન આપજો કોષ્ટકની અંદર સમજવાનું છે એ નહીં સમજે તો નહીં આવડે એટલે અહીંયા પહેલા લખું અહીંયા પછી લખું ઓકે એક પહેલા અને એક પછી અહીંયા લખું ક્ષેત્રફળ અને અહીંયા લખું z ની કિંમત જોજો હવે પહેલા એટલે આ 3000 જે છે ને એ 3000 ની પહેલા ને 3000 ની પછી એવું બે આપણને જવાબ મળશે તો જોઈએ તો કોષ્ટકમાં જોઈએ 3000 ને શોધવાના તમારે તો 3000 અહીંયા જો 3000 માં આપણને અહીંયા મળી ગયા 3000 ની પહેલા ને 3000 ની પછી 3000 ની પહેલા કેટલા આવે તો 2995 અને 3023 લખવાનું 2995 અને 3023 એટલે અહીંયા લખી દે આપણે 2995 0.2995 અહીંયા લખી દેવાના 0.2995 અને બીજા કેટલા આવેલા છે તો 3023 0.3023 હવે 2995 ક્યાં હતા તો જો અહીંયા 2995 ક્યાં હતા એ જોજો 2995 હતા 0.8 નો 4 માં 0.8 નો 4 માં અને 0.8 નો 5 માં જેને કેવી રીતે લખવાનું 0.8 નો 4 માં
0.8 નું 4 માં અને 0.8 નું 5 માં. હવે અહીંયા લખી દેવાનું સરેરાશ. શું લખવાનું? સરેરાશ. એટલે આનો સરવાળો કરવાનો અને ભાગ્યા 2 કરવાનો. શું કરવાનું? સરવાળો કરીને ભાગ્યા 2 કરવાનો. એટલે પહેલા તો આપણે આનો સરવાળો કરીએ. ચલો 2995 ને 3023 નો સરવાળો કરવાનો. 2995 અને 3023 નો સરવાળો કરવાનો. એ બંનેનો સરવાળો કરે તો કેટલો થાય? તો 3009 થાય. 3009 થાય. અને આ બંનેનો સરવાળો કરો તો આંખ બંધ કરીને લખી દેવાનું. પહેલું જે લખે ને એમાં લખવાનું છેલ્લે 5. આ જે પહેલું હોય ને એમાં વચ્ચે એટલે 84 5 લખી દેવાનું. કઈ કરવાની જરૂર જ નહીં પડે. ઓકે, એટલે આટલી વસ્તુ આપણે જોવાની. હવે આપણો જવાબ કેટલો છે? તો આપણો જવાબ છે 3000. પુસ્તકમાં ઉલટી રીતે કેટલા છે? 3000 ને જો ને. હવે 3000 ની નજીક સૌથી નજીક કયું? તો આ 5 પોઈન્ટ દૂર કહેવાય. 95 એટલે 3000. આ 23 પોઈન્ટ દૂર કહેવાય, કે આ 23 છે ને અને આ 9 પોઈન્ટ દૂર કહેવાય. તો સૌથી નજીક કયું? તો સૌથી નજીક આ કહેવાય. સૌથી નજીક શું કહેવાય? 84. સૌથી નજીક એટલે 0.30 ની સૌથી નજીકની રકમ કઈ છે? તો 0.2995 છે. માટે Z1 બરાબર 0.84. હવે પ્લસ લેવાના કે માઇનસ લેવાના? તો ઉપર વાંચીએ આપણે. જો ઉપર આપણને શું કીધું છે? ઓછું. પ્રામાણિક રીતે શું કીધું? ઓછું. ઓછું એટલે માઇનસ લેવું પડશે. એટલે Z1 ની કિંમત આપણને કેવી મળી? માઇનસ. હવે એક વસ્તુ તમને અહીં બતાવી દઉં છું. આ Z1 બતાવી દઉં. એટલે અહીંયા જે Z1 છે ને અહીંયા લખી દેવું પડે -0.84. પણ હું એને લખ ડાયરેક્ટ 9 તમને બતાવવાની છે. એટલે લખવાનું Z1 બરાબર x1 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. એટલે લખવાનું -0.84. x1 આપણે શોધવાના છે. મ્યુ આપણને આપેલા હતા કેટલા? 10,000 ને 2000 સિગ્મા. એટલે લખવાનું 10,000 અને સિગ્મામાં કેટલા લખવાના? 2000. હવે આ બંનેનો ગુણાકાર 0.84 ગુણ્યા 2000 કરવાનો. 0.84 ગુણ્યા 2000. 0.84 હા એ લખે તો પણ ચાલે, બરાબર છે. વૈશાલી પ્રજાપતિ. ઓકે, ચલો 0.84 ગુણ્યા 2000 કરીએ. 0.84 ગુણ્યા 2000 કરીએ એટલે 1680 થાય. બરાબર x1 માઇનસ 10. એટલે x1 ને આ બાજુ લેતા આવીએ એટલે 1680 તો છે જ. આ 10,000 ને આ બાજુ એટલે પ્લસ થઈ જાય. બરાબર x1 એટલે x1 બરાબર 10,000 માંથી આ બાદ કરવાના એટલે 8320 આપણો જવાબ આવે. x1 બરાબર કેટલો આવે? 8320. એટલે મહત્તમ જે વેતનની વાત કરેલી આપણને અહીંયા, જે સૌથી 20% ઓછા હોય એનું મહત્તમ વેતન કેટલું હોવાનું? 8,320. કેટલા આવશે? 8,320. એ જ રીતના બીજો દાખલો ગણવાનો તો 10%. 10% એટલે અહીંયા તમારે કેટલા લેવાના? 10 લેવાના. કેટલા લેવાના? 10. પણ આ જે 10 લે જો ખબર જો અહીંયા લેવાના તમારે 10. એટલે અહીંયા કેટલા આવવાના? 0.10. અને જે આપણે અહીંયા 0.10 લખીએ તો અહીંયા કેટલા જોવાના? 0.40. અને 40 ને પાછળ જોવાના. અહીંયા 40 ને પાછળ જોવાના અને પછી અહીંયા તમારી જે કિંમત આવે એ મૂકી દેવા. એટલે એ દાખલો પણ થઈ જાય. ફરીથી આ દાખલાને આપણે આગળ વધારવાની જરૂર નથી. તમે સમજી ગયા હશો, કારણ કે એના કારણે પછી આપણે બીજા દાખલા રહી જશે. ઓકે, એટલે આપણે આગળ ચાલીએ. ખૂબ અગત્યનો કહેવાય. મધ્યક 52, વિચરણ 64, મધ્યના 25% અવલોકન અને એમાં સમાવતી સીમાનો અંદાજ આપણે મેળવવાનો છે. એટલે આપણે આગળ વધીએ. ઓકે, આગળ વધીએ ને, કેમ કે એમાં પડી રહીશું તો આપણને વાર લાગશે. ઓકે, ચાલો જોઈએ. આપણી સાથે 13 છોકરાઓ છે. ઓકે, ના પ્રથમ. ઓકે, એકવાર જોઈ લેજો, કઈ નહીં. એટલે 10,000 અને પેલા કઈ ચેક કરી લેજો, એકવાર દાખલો ગણજો. તો 25% ની વાત કરીએ એમાં પહેલા આપણને મ્યુ આપેલો છે. અહીં લખી દે મ્યુ. મ્યુ બરાબર 52.
અને વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર બરાબર આપણને પેલો છે 64, એટલે એનું વર્ગમૂળ કાઢીએ તો 8 થાય, વર્ગમૂળ કાઢીએ તો કેટલા આવે 8 થાય. 25% અવલોકનોની સીમાઓ એટલે 25% અવલોકનોની સીમાઓની અંદર આપણે બે વસ્તુ શોધવાની આવશે, એક x1 અને એક x2. આ બે વસ્તુ આપણે શોધવાની આવે. તો 25% નો મતલબ શું થાય? તો 25% નો મતલબ એવો થાય p 25% એટલે બે ની વચ્ચે છે, એટલે x1 લેસ ધેન x ને x2, અને એના 25% આપણને કીધું છે. કેટલા ટકા કીધું છે? 25%. 25% નો અર્થ થાય 25 ના છેદમાં 100, એટલે કે 0.25. કેટલા કહેવાય? 0.25. હવે આ 0.25 તો બે ભાગ કરવાના ને, બે ભાગ બરાબર મધ્યના. જોજો, એટલે બરાબર મધ્યના કરવું હોય ને તો તમારે આને બે વડે ભાગી કરવું પડે, અને બે વડે ભાગીને બંને બાજુ પર રકમ લખી દે. આ રીતે અહીંયા 0 અને અહીંયા લખવાનું એક x1 એટલે કે z1 અને અહીંયા z2. અહીંયા આપણે લખી દઈએ z1 અને અહીંયા લખી દઈએ આપણે z2, જે આપણી પાસે નથી. આપણી પાસે એ કિંમત નથી. પણ આ જે વસ્તુ છે ને બરાબર મધ્યનું આટલું અને આટલું. તો હવે મધ્ય એટલે 25 ના અડધા કરી નાખવાના, એટલે 0. આ જે 25 છે ને અડધા એટલે 1250 થાય. એ આ બાજુ અને આ બાજુ પર 0.1250. બરાબર મધ્યના 50 કીધું હોય તો એ 50 કહીએ તો 50 આવે અહીંયા, અને અહીંયા 2500 અને 2500 કરવાના. એટલે આટલું તો ક્લિયર થઈ જાય ને. હા, 125 બી ચાલે, 125 બી એ જ છે. 125 ને 1250 કેલ્ક્યુલેટરમાં કરે તો પાછળનો 0 આવવાનો જ નથી. ઓકે, એટલે એ ચિંતા કરો નહીં. આ 125 લખો ને તમે તો પણ એ એટલું જ કહેવાય, પણ આવું નહીં લખતા. 0.0125 નહીં લખતા, આ અલગ છે. ઓકે, ચલો આગળ ચાલીએ. ભાઈ આ હિન્દી મીડિયમ નથી, આપણે હિન્દીમાં બોલીએ. હિન્દી મીડિયમ નથી, ઉપર આપણે પાણી પી લે જરાક. ચલો આગળ ચાલીએ. આપણને આ કિંમત આવી ગઈ. પછી આ જે કિંમત આવી ને એને આપણે કોષ્ટકમાં જોવાનું. શું કરવાનું છે? કોષ્ટકમાં જોવાનું. કોષ્ટકમાં આપણે જોઈએ, આ જે છે 1250 છે, એને આપણે કોષ્ટકમાં જોઈએ. આ જે 1250 છે ને એને કોષ્ટકમાં જોઈ લે. કોષ્ટકમાં ઉલટી રીતે જોવાનું છે. ચલો કોષ્ટકમાં જોઈએ એટલે ક્યાં આવે? 1250 કોષ્ટકમાં ક્યાં આવે? અહીંયા 1250 આ રહ્યું, જો અહીંયા, બરાબર ને? આ 1250 એટલે 0.3 નું 1 માં અને 0.3 નું 2 માં, એટલે 0.3 નું 1 માં 1270 ને 1255 લખી દે. આપણે શું કરવાનું છે? 1270 ને 1255. એટલે પેલું મેં તમને લખાડ્યું ને, પહેલા આવું, પહેલા અને પછી અને સરેરાશ. અહીં લખવાનું ક્ષેત્રફળ અને લખવાનું z. અહીં પહેલા કેટલું હતું? તો પહેલા આપણે જોઈએ, પહેલા આપણે જોયું 1270 ને 1255, એટલે લખવાનું 1270, 0.1270 એટલે લખવાનું 0.1255, અને અહીંયા તો આપણે સરવાળો લખવાના છે. 1270 એટલે મેં કીધું 0.3 નું શેમાં હતું? જો અહીંયા હતું 0.3 નું 1 માં અને 0.3 નું 2 માં, એટલે 0.3 લખવાનું એનું 1 માં, 0.3 લખવાનું અને એનું 2 માં, અને અહીંયા તો લખી દેવાનું 0.3 નું 1 અને પછી પાછળ 5 લખી દેવાનું ઉપર જે રકમ હતી. ઓકે, આગળ ચાલીએ. બરાબર બાંગા. શું થયું ભાઈ? શું કહેતા છે? શું થયું? ભાઈ અત્યારે એ બધી વાત છોડો, અત્યારે આપણે ક્લાસની વાત નથી, અહીંયા ધ્યાન આપો. ચલો 1270 ને 1255 નો સરવાળો કરવાનો અને ભાગ્યા 2 કરવાનું. આ બે નો સરવાળો કરવાનો અને ભાગ્યા 2 કરવાના,
એટલે 0.1236 આવશે. હવે 1250 ની સૌથી નજીક સંખ્યા કઈ? 1250 ની. તો 1250 ની સૌથી નજીક સંખ્યા આ કહેવાય ને, એટલે આપણો જવાબ કેટલા આવવાનો? 0.32 આવે. કેટલા આવે? 0.1250 ની નજીક 0.1255 છે. માટે Z જે છે એ Z1 કેટલો આવવાનો? 0.32. પણ એ બે 1250 છે. જો એક આ બાજુ પર છે ને એક આ બાજુ પર છે, એટલે એક Z1 બરાબર 0.32 આવે એ માઇનસ લેવાના, અને Z2 બરાબર 0.32 જ પર એ પ્લસ લેવાના. એટલે એક માઇનસ આવી ને એક પ્લસ આવી, કેમ કે બંને બાજુ પર 1250 છે. એટલે અહીંયા બી 1250 છે. આ તમે જોઈ શકો, આ પણ 1250 અને આ પણ 1250. એટલે એક જ વાર આપણે શોધી લેવાના. હવે આપણે લખવાનું એ Z1 ની કિંમત, એટલે પેલું x1 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. અહીં લખવાના 0.32 માઇનસ x1 ની જગ્યા પર x1 જ રહેવા દેવાનો, મ્યુ ની જગ્યા પર આપણી પાસે કિંમત ઉપર આપેલી છે 52 અને અહીંયા 8. આ બેનો ગુણાકાર 32 ગુણ્યા 8 કરીએ એટલે કેટલા થાય? 0.32 ગુણ્યા 8 કરવાના. 0.32 ગુણ્યા 8 કરીએ એટલે માઇનસ 2.56. આ બાજુ પર x1 અને માઇનસ 52. આ 52 ને આ બાજુ લાવીએ, માઇનસ 2.56 52 ને આ બાજુ લાવીએ એટલે વત્તા થઈ જાય, અને પેલી બાજુ x1. એટલે x1 ની કિંમત થાય 52 માંથી 2.56 ને બાદ કરવાના, એટલે 49.44. આ એક કિંમત. ઓકે, એ જ રીતના હવે Z2 શોધવાનો. Z2 બરાબર x2 માઇનસ મ્યુ અને સિગ્મા. Z2 માં લેવાનું 0.32 પ્લસ માં અહીંયા x2 અને મ્યુ બરાબર 52 છેદમાં 8. બંનેનો ગુણાકાર એટલે 2.56 આપણે અત્યારે જોઈ લીધું. એ લખવાનું x2 માઇનસ 52. આ બાજુ લાવવાના, એટલે 2.56 વત્તા 52 બરાબર x2. એટલે x2 બરાબર આ બંનેનો સરવાળો કરી દેવાનો, એટલે 54.56. આપણે જે પેલી સીમા કીધેલી ને એ સીમા આવી ગઈ. પહેલી સીમા એટલે x1 અહીંયાથી લઈને અહીંયા સુધી. આ જે સીમા કીધેલી આપણને એ સીમા કઈ આવે? 49.44 થી 54.56. આપણી સીમા કહેવાય. એટલે કેટલી? 25% અવલોકનો. એટલે 25% અવલોકનોને સમાવતી સીમા, 25% અવલોકનોને સમાવતી સીમા, આવું લખી દેવાનું. ઓકે, ચલો. એટલે આ દાખલો એકદમ ઈઝી છે. ફરીથી એકવાર સમજી લઈએ શું કરવાનું. જો તમારે 25% કીધા, એની 25 ની જગ્યાએ 50 કહી તો તમારે 50 ના છેદમાં 100 આવે, અને અહીંયા 0.50. એટલે આ બાજુ પર 0.25 આવે અને આ બાજુ પર 0.25. 25 એટલે 2500 કહેવાય. હે, હવે એ 2500 ને તમારે કોષ્ટકમાં પાછળ જોવાનું. એ 2500 ને અહીંયા જોવાનું. ચલો 2500 જોઈ જ લઈએ આપણે. અહીં 2500 ક્યાં છે? તો અહીંયા આ રહ્યા, આ 2500 આવવાના. 2500 એટલે 0.6 નું 7 માં અને 0.6 નું 8 માં, એટલે 0.67 ને 0.68 નો સરવાળો કરવાનો અને અહીંયા લખી દેવાનો. એટલે એ રીતે પણ એ દાખલો થઈ જાય. બહુ ઈઝી છે. કઈ નહીં, રઝત મધ્યક 400, વિચરણ 900 અને ચોથો દશાંશક અને 90મો શતાંશક. હવે આનો અર્થ થાય મ્યુ બરાબર 400. આનો અર્થ વિચરણ એટલે વર્ગ જે 900 એનું વર્ગમૂળ કાઢી નાખવાનું એટલે 30 થાય. આનો અર્થ થાય D4 અને આનો અર્થ થાય P90. બહુ અગત્યનો દાખલો, બહુ જ અગત્યનો દાખલો છે. એકાઉન્ટ ચાલુ છે ભાઈ, આપણે લડવા આવેલા છે અહીંયા. હે, BA ચાલુ છે, એકાઉન્ટ ચાલુ છે ભાઈ. જે ચાલુ છે એ ચાલવા દો. ચલો શરૂઆત કરીએ. આ દાખલો ખૂબ અગત્યનો છે એટલે સમજજો, કારણ કે આ દાખલો તમારા માટે સિલેક્ટ કર્યો છે, બરાબર ને? એટલે સમજીએ દાખલાને, પછી એવું નહીં કહેતા કે ખબર
નહીં પડી. આપણને પૂછેલું છે પહેલું જ ચોથો દશાંશક. શું પૂછેલું છે? ચોથો દશાંશક. ચોથો દશાંશક એનો મતલબ થાય D4. શું મતલબ થાય? D4. અને D4 નો મતલબ થાય આ રીતે લખવાનું Px લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ D4. અને D4 નો અર્થ થાય 40%. D5 હોય તો 50%, D6 હોય તો 60%, D3 હોય તો 30%. ઓકે, 40%. એટલે લખવાનું 40 ના છેદમાં 100 એટલે 0.40. ઓકે, હવે આ જે 0.40 આવ્યા એ 0. પછી કેવું કર્યું આપણે? 0.50 આવે એટલે કે 0.5 હોય અમારી બાદ કરેલું એટલે અમારી 0.40 ને બાદ કરી દો એટલે કેટલા આવે? 0.10. લખવાનું શું? તો લખવાનું એ Px લેસ ધેન D4 પટ્ટાપટ્ટી ગઈ એટલે 0.10. આ 0.10 ને કોષ્ટકમાં જોવાનું એટલે લખવાનું કોષ્ટકમાં જોતા ઉલટી રીતે. મેં તમને શું શીખવ્યું? પહેલા પછી ને સરેરાશ. એ લખવાનું ક્ષેત્રફળ, એ લખવાનું z. ચલો પહેલા જોવાનું પછી ક્ષેત્રફળ લખી દેવાનું અને z લખવાનું. પહેલા પછી ક્ષેત્રફળ. અહીંયા ક્ષેત્રફળ કોનું? 10 નું. 10 નું એટલે શું? 10 એટલે 1000 ને જોવાનું. તમને 10 પાછળ નથી મળવાના, પાછળ 1000 મળવાના. ચલો પાછળ હવે 1000 ને જોવાના છે. હવે મારી પાસે અહીંયા નીચે હોય છે આ દાખલો બી જોવાના છે. જો આ દાખલો બી અગત્યનો છે. ઓકે, પહેલા તો આપણે પેલું જે 1000 ને જોવાનું છે ને એ જોઈ લે. આમાં 1000 ક્યાં દેખાય તમને? તો જો 1000 અહીંયા દેખાય આ બેની વચ્ચે. એટલે 0.2 નું 5માં અને 0.2 નું 6માં 987 અને 1024 લખવાનું છે. 987 અને 1026 એટલે અહીંયા લખીએ 0.0987 અને 1026. 1026. ઓકે, 987 અને 1026. ઓકે, હવે એ બેનો સરવાળો કરી દેવાનો એટલે સરેરાશ કહેવાય. અહીંયા આપણે જોઈ લીધું 0.2 નું કેટલામાં જોયું આપણે? 0.2 નું આપણે ઉપર જોયું ને. જો અહીંયા જોયું આપણે 0.2 નું 5માં અને 0.2 નું 6માં. 0.2 નું 5માં, 0.2 એનું 5માં, 0.2 એનું 6માં. હવે આ બધાની સરેરાશ કાઢી લેવાની. શું કરી દેવાનું? સરેરાશ. 10, 24 અને 987 આ બેની સરેરાશ કેટલી થઈ? એટલે આ બેની સરેરાશ કાઢી લેવાની. સરેરાશ કેટલી થશે? 255 થઈ. એટલે આ 0.25 આ બેની સરેરાશ. આ બેનો સરવાળો કરો ભાગ્યા 2 કરો. બેનો સરવાળો કરવાનો અને ભાગ્યા 2 કરો. કેટલા થાય? બેનો સરવાળો કરીને ભાગ્યા 2. સરવાળો કરીને ભાગ્યા 2 કેટલા થાય? કોઈ જવાબ જ નહીં આપે. 0.0987 વત્તા 0.1026 ભાગ્યા 2 કરવાના. કેટલા કરવાના? ભાગ્યા 2. એટલે 0. કેટલા આવે? 0. કેટલા આવે? 987 અને 1026 એ બેનો સરવાળો કરવાનો અને પછી ભાગ્યા 2 કરી દેવાના. એટલે 1006 આવી. કેટલા આવી? 1006. કેટલા આવશે? 1006. 0.1006. હવે
આમાં આપણે જોવાનું આ ત્રણમાંથી સૌથી નજીક જો આ જ છે સૌથી નજીક 1000 થી આ 13 પોઈન્ટ દૂર, આ 26 પોઈન્ટ દૂર, આ 6 જ પોઈન્ટ, આ સૌથી નજીક કહેવાય. એટલે આપણે લખવાનું અહીંયા 1000 થી એટલે કેટલા 0.10 એટલે કે 1000 ની સૌથી નજીક 0.1000 ને 6 છે. માટે આપણે જે Z1 છે ને એ Z1 ની કિંમત 0.255 આવે. 0.255 0.255 છે ને એને માઇનસમાં લેવાના, કેમ કે આ છે ને જ્યારે પણ આવું પૂછે ને એટલે લેસ ધેન જ લખવાનું, અને લેસ ધેન એટલે ઓછું એટલે આપણે માઇનસમાં કિંમત લેવાની. હવે આપણે Z1 ની કિંમત મૂકવાની. Z1 બરાબર x1 માઇનસ d4, જે પેલું લખીએ ને તો કે લખવાનું સોરી x1 માઇનસ મ્યુ, આ x1 નહીં આવશે પણ d4 માઇનસ મ્યુ. શું લખવાનું d4 માઇનસ મ્યુ, અહીંયા d4 માઇનસ મ્યુ છેદમાં c. આ બાજુ લખવાનું માઇનસ 0.255. d4 ની જગ્યાએ d4 રહેવા દેવાનું. મ્યુ ઉપર આપેલા છે આપણે, તો મ્યુ કેટલા આપેલા છે તો મ્યુ 400 ને પેલા 30 છે, એટલે અહીંયા લખવાના 400 અને એ લખવાના 30. હવે શું કરવાના, બેનો ગુણાકાર 0.55 ગુણ્યા 30, બેનો ગુણાકાર કરવાનો એટલે માઇનસ 7.65 આવે. આ બંનેનો ગુણાકાર કરે અને આ બાજુ પર d4 માઇનસ 400. હવે 400 ને આ બાજુ લાવવાના, 7.65 વત્તા 400 બરાબર d4. એટલે d4 બરાબર કેટલા થવાના, આ 400 માંથી આ બાદ કરી દેવાના એટલે 392.35. આ d4 નો જવાબ આવે, જે દશાંશ લખવાનું 90મો શતાંશક, એનો મતલબ P90 થાય. એટલે આ જે લખેલું ને એવું જ લખવાનું, P x લેસ ધેન P90 બરાબર 90%. કેટલા થઈ 90%. 90% એટલે 90 ના છેદમાં 100. કેટલા આવે 90 ના છેદમાં 100. હવે પેલામાં આકૃતિ દોરવાની ભૂલી ગયા, આકૃતિ દોરીએ તો દોરી દેવાની. આમાં 40% વાળી આવે, કેટલી આવે 40%. એટલે અહીંયા અને આ દોરવાની અને આ બધું જે છે એ 40% કહેવાય, 0.40. ઓકે, ચલો હવે 90% ની વાત કરી. 90% માં આકૃતિ કેવી આવવાની જોજો, ખાસ જોવાનું છે. આ આકૃતિ દોરવાની, આ 0.90% ઓછું છે એટલે આ 5 ખરું છે, આ 50, આ 50 અને 90 કરવા માટે આ બાજુથી બીજા 40 લઈ લેવાના. કેટલા લઈ લેવાના 40. આ બાજુથી 0.50 અને 0.40 એટલે કુલ 90 થઈ ગયું. એટલે ફરીથી 40 ને જ જોવાના, ફરીથી કેટલાને જોવાના 4000 ને પાછળ જોવાના. એટલે આપણે પેલું 4000 ને જોવા માટે પહેલા પછી અને સરેરાશ લખવાનું, અને લખવાનું ક્ષેત્રફળ અને લખવાનું z. કેટલાને જોવાના છે 4000 ને પાછળ જોવાના છે. 4000 ને શું જોવાનું છે પાછળ જોવાનું છે. બરાબર, 4000 ને પાછળ જોઈએ. 4000 ને પાછળ જોવા માટે અહીંયા 4000 ક્યાં છે, અહીંયા જો આ બે, એટલે 1.2 નું 1.2 ને 8માં ને 9માં, 1.2 નું 8માં ને 9માં 39 97 ને 4015, 39 97 અને 4015. અહીં લખીએ 39 97. કેટલા લખવાના 39 97 અને 4015. 1.2 નું આપણે જોયું, 1.2 નું કેટલામાં જોયું તો 1.2 નું 8માં જોયું. એમાં જોયું 1.2 નું 8માં, એટલે 1.2 નું 8માં અને 1.2 નું 9માં. અહીંયા લખવાનું 1.2 નું 8 અને પાછળ 5. તો એનો સરવાળો કરવાનો, શું કરવાનું સરવાળો કરવાનો
અને આપણે શું કરવાનું છે આપણને ખબર છે સરેરાશ કરવાની છે એટલે સરવાળો કરીએ 0.3997 વત્તા 0.4015 આ બંનેનો સરવાળો એટલે 80 બહાર આવે ભાગ્યા 2 કરવા એટલે 4006 0.4006 પણ આ 4006 નથી જોવાના આપણે તો જે કિંમત એની નજીક આવેલી હોય એ જોવાની છે આપણે શું કરવાનું છે એની જે નજીક કિંમત હોય તે જોવાની તો એની નજીક કિંમત કઈ આ ત્રણમાંથી નજીક કઈ તો આ જે છે ને 97 એમાં 3 જ પોઈન્ટ દૂર છે એટલે આપણો જવાબ આ આવે 4000 ની નજીક એટલે 97 આ 6 પોઈન્ટ દૂર ના 15 એટલે અહીંયા આપણે છેલ્લે લખવાનું શું લખવાનું નજીક કોણ છે એ લખવાનું તો અહીંયા 0.4000 ની સૌથી નજીક 0.3997 છે માટે Z1 બરાબર કેટલા આવવાના 1.28 હવે 1.28 અહીંયા પ્લસ આવશે કેમ પ્લસ તો જો અહીંયા કિંમત આ બાજુ 40 છે એટલે 1.28 કેવો આવવાનો પ્લસ આવવાનો એટલે Z1 બરાબર અહીંયા P90 લખવાના મ્યુ લખવાનું અને સિગ્મા લખવાનું 1.28 લખવાના અહીંયા P90 લખવાના અહીંયા મ્યુ કેટલા છે તો મ્યુ ફરીથી જોઈ લે આપણે ઉપર મ્યુ આપણી પાસે આપેલા છે આપણને 430 પેલા છે એટલે અહીંયા લખવાના 400 એ લખવાના 30 આ બેનો ગુણાકાર કરી દેવાનો એ બેનો ગુણાકાર કેટલો થાય જોઈ લે 1.28 ગુણ્યા 30 1.28 ગુણ્યા 30 વાહ 0 રાઈટ સાઈડ પ્લસ લેફ્ટ સાઈડ ઓકે ચલો બંનેનો ગુણાકાર કરી 1.28 ગુણ્યા 30 કેટલા થાય તો 38.4 થશે આ બાજુ P90 માઈનસ 400 ને આ બાજુ લાવવાના એટલે 38.4 વત્તા 400 બરાબર P90 એટલે P90 બરાબર જવાબ શું આવશે 438.4 હા તો જવાબ ધોરણ 12 આંકડાશાસ્ત્ર માટેનો ખૂબ જ અગત્યનો વિડિયો છે સ્વાધ્યાય 3 આપણે વિભાગ ડી જોતા હતા એમાં 6 દાખલા સુધી આપણે જોયા અને ખૂબ અગત્યના દાખલા હતા પરંતુ આજે દાખલો કંઈક અલગ છે અને ખૂબ અલગ દાખલો કહેવાય કેમ કે આપણે ડાયરેક્ટ ક્ષેત્રફળ આપી દીધું છે અને ક્ષેત્રફળના આધારે આપણે દાખલો ગણવાનો છે એટલે ખૂબ અગત્યનો દાખલો છે આપણે Z1 ની અંદાજિત કિંમતો શોધવાની છે બહુ જ અગત્યનો દાખલો કહેવાય આ ડાબી બાજુનું છે અને આ જમણી બાજુનું છે ખૂબ જ અગત્યનો દાખલો છે ખાસ ધ્યાન આપજો પહેલો દાખલો આપણે ગણીએ આપણે ડાબી બાજુનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે તો 0.9928 આ આપણને આપેલું છે એટલે આપણે લખીએ Z1 બરાબર આ જે Z1 છે એટલે Z ને Z1 ઉપરનું બેઠું લખી દે ચાલો ની ડાબી બાજુનું ક્ષેત્રફળ કેટલું છે 0.9928 છે ખાસ સમજવા જેવો દાખલો છે ડાયરેક્ટ જ પહેલામાં આકૃતિ દોરવાની કે આપણને 0.9998 આપેલું છે ચલો અહીંયા 0 હવે આપણને ખબર છે ડાબી બાજુ એટલે આ બાજુ હવે આ બાજુનું કેટલું 0.99 પણ આટલો ભાગ જોવા જઈએ આ ભાગ આટલો ભાગ કેટલો છે આપણને બધાને ખબર આટલો ભાગ એટલે 0.5 0.5 એટલે આ તો 0.5 ના 0.5 એટલે 0.5000 ગણવાનો આપણે કેમ આમાં ચાર આંકડા છે ને એટલે આમાં બી 4 આંકડા લઈ લેવાના એનો મતલબ કે આ જે આંકડો છે આના કરતા તો ઓછો છે એટલે 0.9928 એનો મતલબ કે આ બાજુ પર આવતું હશે કેમ કે આ 50 અને બીજા 49 એ આ બાજુ પર એટલે આ બધી વસ્તુ કહેવાય આ જે આપેલું છે આ બધી જ આ દરેક વસ્તુ આખું એ કેટલું કહેવાય 0.9928 કહેવાય ફરીથી ધ્યાન આપજો આટલો ભાગ 0.5 પણ આ આંકડો 0.5 કરતા નાનો હોય તો આપણે આ બાજુ લખીએ પણ આ આંકડો 0.5 કરતા મોટો છે એટલે આ બધું જ ડાબી બાજુનું કહેવાય એટલે આ Z અને આ Z1 જે આપણે શોધવાનો હવે આ 99.28 છે ને એને આપણે પાછળ જોવો પડે જો શું કરવાનું તે જોજો ખાસ ધ્યાન આપજો આ સમજવા જેવું છે પહેલા P
પી લખવાનો અને પી લખીને આપણે શોધવાનું શું છે તો આપણે શોધવાનું છે 0 થી આ 0 થી 1 છે ને આ આપણે શોધવાનું છે 0 થી 1 એટલે આપણે લખવાનું 0 લેસ ધેન ઝેડ અને લેસ ધેન Z1 અહીં Z1 છે આ Z1 આપણે શોધવાનો છે જો અહીંયા એવું કે Z1 ની અંદાજિત કિંમત એટલે Z1 આપણે શોધવાનો છે હવે Z1 શોધવા માટે આપણે શું કરવું પડે તો Z1 શોધવા માટે ખાસ ધ્યાન સમજવા જેવું છે નહીં સમજાય તો પછી અટવાઈ જતા રહે એટલે ખાસ સમજવાનું છે એટલે સમજી લેજો એટલે આ શું છે આ 0.5 છે અને આ કેટલું છે બીજું કેટલું છે આપણને ખબર નથી તો અહીંયા સુધીનું ટોટલ જોવા જઈએ તો 9928 છે કેટલું છે 9928 એટલે અહીંયા 0 થી Z1 આપણે શોધવાના છે પણ આખું પહેલા લખવાનું આખું કેટલું છે અહીંયાથી લઈને ઇન્ફિનિટી થી Z1 સુધી એટલે પહેલા ઇન્ફિનિટી થી Z1 લખીએ અહીંયા માઇનસ ઇન્ફિનિટી છે પછી Z અને પછી Z1 અહીંયા Z અને પછી આ બંનેમાં લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ પાડે બરાબર આખું આટલું આવી ગયું આખું આટલું આપણે આ શોધવાનું છે એટલે આટલું અલગ હોવું જોઈએ આટલું અલગ હોવું જોઈએ અને એટલું અલગ કરવા માટે આપણે આમાંથી આ કાઢી નાખવાનું એટલે આ 0.5 ને કાઢી નાખવાનું અને 0.5 એટલે કેટલા આ ઇન્ફિનિટી માઇનસ છે અને આ ઇન્ફિનિટી પ્લસ ઓકે તો અહીંયાથી લખવાનું હોય પી પાછો ઇન્ફિનિટિવ છે તો માઇનસ ઇન્ફિનિટિવ લેસ ધેન ઝેડ લેસ ધેન 0 હવે ધ્યાન આપજો અહીં આવું કેમ કર્યું આખું એટલે એમાંથી આટલું બાદ કરી નાખવાનું તો આટલું મળી જાય જોજો હવે આખું કેટલું તો આપેલું છે 0.9928 એમાંથી આટલું બાદ કરી નાખે જે આપણને ખબર છે 0.5 આ 0.5 ને બાદ કરીએ એટલે 0.4928 આવે જે આ છે આટલું આટલું જે છે આ એ 0.4928 છે ખાલી આટલું જ અને આ જો મળી જાય તો આપણને આ મળી જાય આગળના દાખલામાં શું હતું આપણને આ ખબર હતી અને એના આધારે આપણે આ પાછળ જોઈને લાવતા હતા હવે ત્યારે આપણી પાસે જવાબ છે આપણે આ લાવવાનું છે એનો મતલબ આને આપણે પાછળ શોધવાના 29 તો 4928 ને આપણે પાછળ જોવાના આપણે જોઈએ 4928 જો અહીંયા 4 ની લાઈન છે આ 4 ની લાઈન છે 4928 અહીંયા જોઈએ આ 47 છે આ 47 છે અહીંયા 48 છે 4928 ક્યાં આવે તો જો અહીંયા આ બે ની વચ્ચે આવ્યા 28 તો છે જ નહીં આ બે છે 4927 અને 4929 આ બે છે 4928 શોધવાના તો 28 તો છે જ નહીં આ બે વસ્તુ છે આ ક્યાં આવી 2.4 માં આવી પણ 2.4 માં ક્યાં તો જોજો ખાસ ધ્યાન 2.4 માં 0.4 માં 2.4 માં 0.4 એટલે 2.4 જોજો ધ્યાન આપજો 2.4 અને એમાં પાછા 0.4 2.4 અને પાછા 0.4 એનો મતલબ કે 2.44 કહેવાય અને બીજી રકમ કા તો 0.5 માં એનો મતલબ કે 2.45 કહેવાય એટલે એક રકમ 2.44 માં અને એક રકમ 2.45 માં હવે આપણે લખવાનું કેમ તે જોજો અહીં લખવાનું કોષ્ટક પરથી ખાસ ધ્યાન આપજો અહીં લખી દેવાનું કોષ્ટક પરથી આ ઉલટી રીતે જોયું એટલે કે આપણે ઊંધું જોયું છે કોષ્ટક પરથી આપણે જોયું તો આપણને બે ક્ષેત્રફળ મળ્યા એટલે કેટલા ક્ષેત્રફળ તો આપણે લખવાનું ક્ષેત્રફળ એક જે મળ્યું એ લખવાનું અને ક્ષેત્રફળ બીજું એટલે ક્ષેત્રફળ લખવાનું અહીંયા ને પછી અહીંયા Z1 લખીએ અથવા Z2 ની કિંમત ઓકે ચલો ક્ષેત્રફળ કેટલું તો ક્ષેત્રફળ છે આપણું 0.4927 એક જે મળ્યું તે અને એની કિંમત આપણને 2.44 મળેલી બીજું જે આપણને મળ્યું એક ક્ષેત્રફળ 0.4929 મળ્યું અને એની કિંમત આપણને મળી 2.45 ઓકે હવે આપણે શું કરવાની સરેરાશ કરવાની એટલે કે આનો સરવાળો કરવાનો આનો શું કરવાનો સરવાળો એટલે અહીંયા લખવાનું સરેરાશ આ બેનો સરવાળો કરવાનો આ બેનો સરવાળો કરીએ એટલે 0.4928 આવી જાય સરવાળો કરીને ભાગ્યા 2 કરવાના એટલે 4928 આવી જાય અને સરેરાશ એટલે હું આ બેનો સરવાળો અને ભાગ્યા એટલે 4928 આવી ગયા 4928 એટલે હવે આ બેનો સરવાળો કરવાનો અને ભાગ્યા 2 કરવાના એટલે 2.445 આવે કેટલા આવે 445 હવે આપણે આ ત્રણ માંથી કઈ કિંમત આની નજીક છે જોવાનું પણ ડાયરેક્ટ જ આપણે નજીકની વાત નહીં ડાયરેક્ટ જવાબ જ મળી ગયો કેટલીક વાર આપણને જવાબ નહીં મળે અહીં તો 4928 બેઠા મળી એટલે આપણો જવાબ કેટલો આવે 2.445 એ જ આપણો જવાબ આવે
અને આ જવાબ એ આપણો ફાઇનલ જવાબ કહેવાય. એટલે આપણો Z1 બરાબર લખવાનું, Z1 બરાબર એ માટે કઈ લખી દેવાનું 2.445 એ આપણો જવાબ. અહીંયા દાખલો પૂરો. બીજો દાખલો ગણીએ એટલે વધારે સમજ પડે, એ પણ જોઈ લેજો. હવે જમણી બાજુનું ક્ષેત્રફળ 0.0250. ફરીથી આકૃતિ દોરવાની આપણે બીજો દાખલો છે. આકૃતિ દોરીએ. જો જમણી બાજુનું પૂછેલું છે, ખાસ ધ્યાન આપજો. અહીંયા 0 આવે અને 0.0250. 250 એનો મતલબ કે આ 5 કરતા ઓછું છે. આ સમજો કે 500 છે. આ રીતના 0.0500, 0.5000 છે. તો ચાલો ને 5000 માંથી આ 0.250, તો આ ઓછું જ કહેવાય ને. એટલે આ ઓછું છે અને આપણને કીધેલું છે જમણી બાજુનું, તો આ બાજુ પર આવે. એટલે અહીંયા લખવાનું અને આ આપણે શોધવાનું છે જમણી બાજુની, એનો મતલબ. એટલે આ જે કિંમત આપેલી છે એ કેટલી કહેવાય? 0.0250 કહેવાય. કેટલી કહેવાય? 0.0250. હવે એને કેવી રીતના શોધવાનું? તો એ લખવાનું P. શોધવાનું શું છે? આપણને વધુ કીધેલું છે, પછી આપણને શું કીધેલું? ઓછું કીધેલું હતું. અત્યારે આપણને શું કીધું? વધુ કીધું. એટલે હવે સૂત્ર કેવી રીતના લખવાનું ખાસ ધ્યાન આપજો. પછી સૂત્ર લખેલું એ જ રીતના સૂત્ર લખવાનું છે. એટલે P પછી શું લખેલું? જો 0 Z1, એટલે આ 0 અને Z1 વચ્ચે આપણે શોધવાનું હતું. અત્યારે બી આપણે એ જ વસ્તુ કરીશું. આપણે શું લખવાનું? 0 Z અને Z1. જો કેવી રીતના તે અત્યારે સમજાઈ જશે તમને. 0 લેસ ધેન Z લેસ ધેન Z1. એટલે અત્યારે પણ આને Z1 જ નામ આપવાનું છે આપણે. એટલે અત્યારે પણ આ શોધી કાઢીએ આપણે તો આપણને આ મળી જાય. આપણે આ Z1 શોધવા માટે આપણે આ શોધી કાઢવું પડે કે આ કેટલું છે, અને આ કેટલું છે કેવી રીતના ખબર પડે? આખું 0.5 માંથી આટલું બાદ કરી નાખે તો આ મળી જાય કે નહીં મળી જાય? ચલો જોઈએ. આખું કેટલું છે? 0.5. અને 0.5 અને પ્લસ ઇન્ફિનિટિવ કહેવાય અને માઇનસ ઇન્ફિનિટિવ કહેવાય. હવે આખું 0 થી ઇન્ફિનિટિવ સુધીનું, એટલે P 0 લેસ ધેન Z લેસ ધેન પ્લસ ઇન્ફિનિટિવ. આ છે આખું. એમાંથી આપણે આટલું બાદ કરવાનું, 0 થી Z1 સુધીનું બાદ કરવાનું, અથવા Z1 થી ઇન્ફિનિટિવ સુધીનું બાદ કરવાનું. કેટલું? Z1 થી ઇન્ફિનિટિવ સુધીનું. એટલે લખીએ P Z1 લેસ ધેન Z લેસ ધેન ઇન્ફિનિટિવ. હવે ઇન્ફિનિટિવ આપણી પાસે છે, આ તો છે જ આપણી પાસે 0.5. એમાંથી ઇન્ફિનિટિવ નું બાદ કરી નાખવાનું 0.0250. 0.5 નું હવે બાદ કરીએ આપણે 0.0250 એટલે 4750 આવે. કેટલા આવે? 4750. હવે આપણે શું કરેલું? આ 49 28 ને પાછળ જોયેલા, તો આ 4750 ને આપણે પાછળ જોવાનું. ચલો 4750 ને પાછળ જોઈએ. 4750 એટલે 47 ની લાઈન જોવાની. 4750 માં તમે જોઈ શકો 4750 ડાયરેક્ટ મળી જ ગયા. એટલે પેલું કરવાની જરૂર નથી. પણ ક્યાં મળ્યા? 1.9 માં મળ્યા. ક્યાં મળ્યા? 1.9 માં. પણ 1.9 ની કઈ લાઈનમાં મળ્યા? તો 1.9 માં 0.6 માં મળ્યા. તો અહીંયા લખવાનું 1.9 અને 0.06. એટલે આ 90 કહેવાય. હે જોજો 9 જ છે, એટલે કે બે આંકડા હોય છે ને, 6 અને 9. એટલે 1.9 નું 6 માં એટલે 1.96 કહેવાય. 1.9 નું 6 માં ધારો કે 1.6 નું 3 માં એટલે 1.63 કહેવાય. 1.9 નું 0 માં એટલે 1.90. 1.9 નું 1 માં એટલે 1.91. જો આ રીતના ફરીથી 0.6 નું 0 માં એટલે 0.70 કહેવાય. 0.7 નું 1 માં એટલે 0.71 કહેવાય. એ જ ને 1.1 નું 1 માં એટલે 1.11 કહેવાય. અત્યારે 1.7 કરીએ તો 1.72. 1.9 નું કેટલામાં? 47 એટલે 4750 એટલે 1.9 ના 6 ની લાઈનમાં છે. એટલે 1.96 એ આપણો જવાબ આવે. ડાયરેક્ટ જ કોષ્ટક પરથી લખી દેવાનું. એ લખવાનું કોષ્ટક પરથી અને પછી આપણે ક્ષેત્રફળ હોઈતું, એટલે ક્ષેત્રફળ કયું છે? 0.4750 માટે Z1 બરાબર 1.96 ડાયરેક્ટ આપેલું જ છે. થશે કેટલો થશે? 1.96 થશે. એટલે આ તો કેવું હતું કે આપણે શોધવું પડ્યું, જ્યારે આમાં કેવું આપણને ડાયરેક્ટ પાછળથી મળી ગયું. એટલે શું આપેલું છે, કેવી રીતના આપેલું છે એ શોધવાનું. દાખલાને ફરીથી એકવાર જોઈ લેજો. હજુ ઘણા બધા આવા વિડીયો બનાવીશું, ઉદાહરણો પણ બનાવીશું. એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી કરીને ભવિષ્યમાં આવા વિડીયો મળે તો તમે એને સ્કીપ કરી કે ભૂલી ન જાઓ અને તમને કામ લાગે. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય ને તો એ પણ કરી લેજો, જેથી કરીને ભવિષ્યમાં આવા બધા જ દાખલાઓ તમને જોવા મળે. આભાર. ધોરણ 12 આંકડાશાસ્ત્ર
સ્વાધ્યાય 3 એનો વિભાગ ડી આપણે જોવાના છે, એટલે કે જે મોટા દાખલાઓ છે એનાથી આપણે શરૂઆત કરીશું. સૌપ્રથમ તમે 44, 45 ને 46 એનો મતલબ કે પહેલો, બીજો અને ત્રીજો જે પ્રશ્ન છે એની અંદર તમને થિયરી જોવા મળશે. આજે આપણે ચોથો દાખલો જોવાના છે અને ચોથા દાખલાની અંદર બે પ્રશ્નો છે, પ્રશ્ન 1 અને પ્રશ્ન 2. અને આ બંને પ્રશ્ન ખૂબ અગત્યના છે, એટલે ખાસ ધ્યાન આપીને સમજીશું. જો આપણે સમજી લઈએ તો આપણને ખૂબ જ કામ લાગશે અને પરીક્ષામાં આપણે સારા એવા માર્ક્સ મેળવી શકીશું. આપણને આપેલું છે પ્રામાણ્ય ચલ x ની કિંમત 50 અને 53 ની વચ્ચે હોવાની સંભાવના હોવાની અને તેમજ ચલ x ની કિંમત 47 અને 53 વચ્ચે હોવાની સંભાવના આપણે શોધવાની છે. આપણને મધ્યક 50 અને વિચરણ 9 આપેલું છે. આપણને લોગ ટેબલનો ઉપયોગ કરવાનો છે. આમાં આ જે મધ્યક છે એને આ ચેપ્ટરની અંદર મ્યુ તરીકે ઓળખવામાં આવે, એટલે કે મ્યુ બરાબર 50 છે. અને ડેલ્ટાની વાત કરીએ અથવા સિગ્મા તમે કહેવો અથવા ડેલ્ટા કહેવો, એને વિચરણ એટલે એનો સ્ક્વેર કહેવાય, જે આપણને 9 આપેલા છે. એનો મતલબ કે ડેલ્ટા બરાબર કેટલા થવાના? 3. આટલી વસ્તુ આપણને આપેલી છે, એટલે કે આપણને મ્યુ પણ આપેલો છે અને ડેલ્ટા પણ આપેલો છે. કેટલીક વાર આ ડેલ્ટાને સિગ્મા તરીકે ઓળખવામાં, અત્યારે આપણે ડેલ્ટા તરીકે વાત કરીએ. સૌપ્રથમ પહેલો દાખલો, પ્રામાણ્ય ચલ x ની કિંમત કેટલી? 50 અને 53. એટલે આપણે પહેલો દાખલો અહીંયા લખીએ અને એની અંદર x1 બરાબર આપણને 50 આપેલા છે અને x2 બરાબર આપણને 53 આપેલા છે. ખાસ ધ્યાન આપણું શું કરવાનું છે, આપણે પહેલા આપણે z1 શોધવાનું. z1 એટલે x1 માઇનસ મ્યુ અને છેદમાં સિગ્મા. અહીંયા z2 શોધીએ એટલે કે x2 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. આ રીતે આપણે શોધી કાઢવાનું. x1 કેટલા? તો x1 50. મ્યુ કેટલા? તો મ્યુ તો 50 આપેલા જ છે. અને સિગ્મા કેટલા? તો 3 આપણે આવ્યા. એટલે આપણો જવાબ 0 ના છેદમાં 3. એનો મતલબ કે z1 બરાબર 0 આવે. આ z1 0 આવ્યો. z2 શોધવાનો છે. z2 એટલે x2 માઇનસ મ્યુ, એટલે કે 53 માંથી આપણે મ્યુ એટલે 50 ને બાદ કરવાના અને છેદમાં 3. એનો મતલબ કે 3 ના છેદમાં 3. 50 માંથી 3 જાય તો 3, એટલે જવાબ આવે 1. એટલે z2 બરાબર 1 આવ્યો. ખાસ ધ્યાન આપજો, આની અંદર આ ચેપ્ટરની અંદર આપણે લોગ ટેબલનો ઉપયોગ કરવાનો છે. પહેલા z1 અને z2 આવ્યો એટલે આપણે એક આકૃતિ દોરવાની રહેશે. આ એક આકૃતિ આપણે દોરી દીધી. ઓકે, અને આ આકૃતિની અંદર આપણે z1 અને z2 ને દર્શાવવાનો. સમજો કે અહીંયા લખીએ તો આ z તો 0 આવ્યો, z1 તો અહીંયા z1 બરાબર કેટલા આવ્યા? 0. એટલે 0 ની જગ્યાએ z1. અને z2 કેટલા આવ્યો? તો 1. એટલે અહીંયા આપણે 1 લખીએ એટલે z2. સમજો કે આપણે ખાલી 1 જ લખી દે, ચાલો. એટલે z1 અને z2 નો લખો, 0 ને 1 લખી દીધો. જે આવેલું છે 0 અને 1. અને તમે z2 લખો તો પણ વાંધો નથી. ઓકે, એટલે કે 0 અને 1 આપણો આવી ગયો. અને આપણને શું પૂછ્યું છે? એની વચ્ચે. વચ્ચે એટલે આ વસ્તુ આપણે શોધવાની છે. વચ્ચે ને બંનેની વચ્ચે, એટલે આ આપણે શોધવાનું છે. ખૂબ સરળ દાખલો કહેવાય, એકદમ જ ઈઝી દાખલો ગણાવી શકાય. શું કરવાનું છે આપણે? 50 અને 53 ની વચ્ચે. જો સૂત્ર આ રીતે લખવાનું, p કોની વચ્ચે? 50. એટલે અહીંયા લખવાના 50 અને 53 છે તો પેલા લખવાનું લેસ ધેન x અને લેસ ધેન 53. બસ આવું લખી દેવાનું. 50 અને 53 ની વચ્ચે. આ લખાઈ ગયું. આપણને શોધવાનું અહીંયા 0 ને 1 આવ્યું ને, એટલે તમે લખવાનું p 0 લેસ ધેન, આ z ની કિંમત છે એટલે z લેસ ધેન 1, એટલે કે 0 અને 1 ની વચ્ચે. હવે 0 અને 1 ની વચ્ચેનો જવાબ આપણે ક્યાંથી શોધવાનો? તો 0 અને 1 ની વચ્ચેનો જવાબ આપણે લોગ ટેબલમાંથી શોધવાનો. ચલો, લોગ ટેબલમાં 0 અને 1 ની વચ્ચેનો જવાબ જોઈએ. એટલે એવું નથી કહેવાનું કે 0 અને 1. અહીંયા જોવાનું આપણને શું પૂછેલું છે? 1 અને 0 બે વસ્તુ આપેલી છે, એટલે આપણે 1 નું 0 માં જોવાનું એવું કહેવાય. 1 નું 0 માં જોઈએ તો 0.3413 કહેવાય. આ જે છે 0.3413 એ આપણો જવાબ આવે. એટલે અહીંયા આપણે લખી દઈશું 0.3413. આ આપણો જવાબ. બીજી વખત આપણે જ્યારે સમજીશું ત્યારે બીજા કોઈ પોઈન્ટ આવે ત્યારે બી ખબર પડશે કેવી રીતના જોવાનું. અત્યારે કેવી રીતના 1 નું 0 માં આપણે જોઈ લીધું. હવે આપણે આગળ વાત કરીએ દાખલા નંબર 2, 47 અને 53. ફરીથી આપણે શું કરવાનું? અહીંયા 2 નંબર આપવાનો અને x1 ને લખવાના 47. ઓકે, x1 ને 47 અને x2 ને કેટલા લખવાના? 53.
47 અને 53 આ 47 અને 53 આપણને આપેલા છે એ આપણે લખવાનું છે. ચલો 47 અને 53 આપણે લખી દીધા. સૌપ્રથમ આપણે શું કરવાનું, પહેલા આપણે શોધવાનું Z1. Z1 બરાબર શું, તો x1 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા, અને Z2 બરાબર શું, x2 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. x1 અહીંયા 47 છે એટલે 47 માંથી 50 જાય અને છેદમાં સિગ્મા એટલે કેટલા, તો 3 છે. તો 47 માંથી 50 એટલે -3 ના છેદમાં 3 એટલે આપણો જવાબ -1 આવે. કેટલો આવે, -1. એટલે Z1 બરાબર -1 આવ્યો. Z2 ની વાત કરીએ. Z2 એટલે કેટલા છે, તો Z2 એટલે અહીંયા x2 એટલે 53 આપેલા છે અને મ્યુ કેટલા છે, તો મ્યુ એટલે 50 છે. મ્યુ એટલે કેટલા છે, 50 છે. ખાસ ધ્યાન આપજો, એકદમ સમજવા જેવું છે. જો તમે સમજી લેશો તો કોઈ મુશ્કેલી ન થાય. અને આ 3 છે. 53 અને 50 એટલે 53 માંથી 50 જાય તો 3 અને છેદમાં 3 છે જ એટલે +1 જવાબ આવે. એટલે Z2 બરાબર કેટલો આવ્યો, +1. હવે આપણે આ ઉપર આકૃતિ દોરેલી એવી આકૃતિ દોરવાની. ચાલો આકૃતિ દોરીએ. આ આકૃતિ દોરી દીધી આપણે. ઓકે, આ આકૃતિ દોરવાની. એમાં એકવાર -1 આવ્યો એટલે -1 આ 0 છે, આ 0. ઓકે, -1 એટલે 0 ની આ બાજુ પર આવે અને +1 એટલે 0 ની આ બાજુ પર આવે. આપણને પૂછેલું શું છે, બંનેની વચ્ચેનું. વચ્ચેનું એટલે શું કહેવાય, આ બધી વસ્તુ. આ પણ વચ્ચેનું જ કહેવાય ને. જો -1 થી 1 એટલે આ બધી જ વસ્તુ આપણે શોધવાની કહેવાય. આટલી વસ્તુ આપણે શોધવાની. -1 થી 0 વચ્ચે સૂત્ર કેવી રીતના લખવાનું, તો ફરીથી p પાડવાનો. કેટલાની વચ્ચે, 47 એટલે લખવાનો 47 લેસ ધેન x લેસ ધેન કેટલા, તો 53. એટલે 47 અને 53 ની વચ્ચેનું થઈ ગયું. ત્યાર પછી અહીંયા શું લખવાનું, તો પછી આપણે શું લખેલું, 0 ને 1. તો અહીંયા શું લખવાનું, અત્યારે -1 અને z ની કિંમત છે એટલે z અને અહીંયા 1. હવે શું કરવાનું, ખાસ ધ્યાન આપજો. બે વખત આ છે એટલે 1 થી 0 વચ્ચેનું અને 0 થી 1 વચ્ચે. અહીંયા શું હતું, 0 થી 1 વચ્ચે એટલે 1 નું આપણે જોઈ લીધું. અહીંયા તો 1 થી 0 એટલે 1 નું જોવાનું અને ફરીથી પાછું 1 નું જોવાનું. એટલે 1 અને 1 એટલે 1 થી 0 નું કહેવાય અને ફરીથી 1 થી 0 થી 1 નું કહેવાય. એટલે 0 થી 1 વત્તા 0 થી 1 એટલે -1 થી 0 કહેવાય વત્તા. એટલે આપણે એવું બી લખી શકીએ -1 થી 0 વચ્ચેનું પ્રમાણિત પ્રામાણ્ય વક્રનું ક્ષેત્રફળ વત્તા 0 થી 1 વચ્ચેનું પ્રમાણિત પ્રામાણ્ય વક્રનું ક્ષેત્રફળ. આ રીતના લખવાનું, પ્રમાણિત પ્રામાણ્ય વક્રનું ક્ષેત્રફળ. આવું લખો તો પણ ચાલે. અને આ નહીં લખો ને ડાયરેક્ટ લખી દો તો પણ કંઈ ખોટું નથી. આ મેં નવું એક્સ્ટ્રા લખ્યું છે, એ નહીં લખો તો પણ વાંધો નહીં. હવે 1 નું 0 માં તો તમે જોઈ લીધું, આપણે આગળ જોયેલું 34 13. એટલે પાછળ ફરીથી જોવાની જરૂર નથી. 0.34 13 કેટલી વખત આવવાના, 2 વખત. એટલે 0.34 13 અને 0.34 13. હવે 0.34 થી 34 બેનો સરવાળો કરી દેવાનો. એ આપણે સરવાળો કરીએ એટલે આપણો જવાબ આવી જાય 0.34 ને 34 68 અને 13 ને 13 એટલે 26. એટલે 0.6826 એ આપણો જવાબ આવે. એટલે આ ચેપ્ટરની અંદર આપણને પાછળ જે છે એ જોતા આવડવું જોઈએ અને આ સૂત્ર લખતા આવડવું જોઈએ. આ જે સ્ટેપ છે એ સ્ટેપ તમે ન લખો તો પણ ચાલે, પણ યાદ રાખવાનું -1 થી 0 એટલે આ એક વસ્તુ 34 13 અને 0 થી 1 એટલે પાછા 34 13. અહીંયા 0 થી 1 જ હતું એટલે એક જ વાર 34 13. અહીંયા 2 વાર 34 13 કેમ આવ્યા, 1 થી 0 અને 0 થી 1. અને આ બધી વસ્તુ આપણે ક્યાં જોઈ, તો આ બધી વસ્તુ આપણે પાછળ જોવાની છે. પાછળ કેવી રીતના, તો 1 નું 0 માં જોયું, આ 1 નું 0 માં એટલે 34 13. જ્યારે નેક્સ્ટ ટાઈમ આવીએ ત્યારે આપણે પાછળના આ બધા જે છે એ પણ આપણે જોવાનું આવશે. એટલે અહીંયા અત્યારે આપણે 34 13 કેવી રીતના આવ્યા એ ખાસ ધ્યાન રાખીશું. એટલે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી દેજો, કારણ કે આવા વિડીયો બધા જ તમને મળતા રહેશે. આભાર. ધોરણ 12 સ્ટેટ એની અંદર આપણે સ્વાધ્યાય 3 જોતા હતા અને વિભાગ ડી નો પહેલો દાખલો જોયો હતો. વિભાગ ડી નો બીજો દાખલો જોવાના છે. બીજો દાખલો એનો મતલબ કે 5મો દાખલો, કે પહેલી 3 તો થિયરી હતી, પછી ચોથો દાખલો જોયો અને હવે આ 5મો દાખલો. આ પણ ખૂબ અગત્યનો દાખલો છે. એની અંદર આપણે મધ્યક આપેલું છે, મધ્યકને મ્યુ કહેવાય, એટલે કે મ્યુ બરાબર 100. પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા આપણને આપેલું છે 15. સિગ્મા કેટલું આપેલું છે આપણને 15. અને સિગ્મા કહી તો પણ ચાલે અને ડેલ્ટા કહી તો પણ ચાલે. એટલે જે રીતના આપણે, તમે વાત કહેવાની નથી, જે કહેવું એ કઈ ફરક પડવાનો નથી.
એને તમે સિગ્મા પણ કહી શકો અને ડેલ્ટા પણ કહી શકો. આપણે અહીંયા સિગ્મા તરીકે લખીએ કે આપણે એને શું કહીશું? સિગ્મા. એને શું કહીએ એની સાથે મતલબ નથી, તમને દાખલાનો જવાબ આવડવો જોઈએ. આપણને મ્યુ આપેલો છે અને સિગ્મા આપેલો છે, એના આધારે આપણે દાખલો કરવાનો. સૌપ્રથમ એ કીધું છે વિતરણમાં કેટલા ટકા અવલોકનોની કિંમત 85 થી વધુ હશે. એનો મતલબ કે આપણને આ રીતનું પૂછેલું છે દાખલા નંબર 1 અને 85 થી વધુ એટલે x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 85, એટલે કે 85 થી વધુ હશે આવું આપણને પૂછેલું છે. એટલે x આપણો કેટલો છે? 85. એક જ વસ્તુ આપેલી છે એટલે x જ ધારીએ. એટલે આપણે z શોધવાનો, z બરાબર x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. x કેટલા? તો 85. મ્યુ કેટલા? તો મ્યુ આપણે 100 આપેલા જ છે એટલે મ્યુ 100 લખી દીધા. ઓકે. સિગ્મા કેટલા? તો 15. 85 માંથી 100 જાય તો કેટલા આવે? -15. અને -15 ભાગ્યા 15 કરે તો કેટલા આવે? -1. એટલે z બરાબર -1 આવ્યું. હવે આપણે આકૃતિ દોરવાની અને આ જ ખૂબ અગત્યનું છે. આકૃતિ આપણે આ રીતે દોરીશું. આ રીતના આકૃતિ દોરી દઈએ. અહીંયા તમે ઇન્ફિનિટિવ લખવાનું એટલે કે આ રીતનો આરો 8 પાડવાનો અથવા 2 વાર 0 લખી દેવાના આ રીતના, એટલે 8 જેવું થઈ જાય. આ બાજુ માઇનસ અને આ બાજુ પ્લસ. વચ્ચે આપણને ખબર કે 0 આવે એટલે અહીંયા 0 લખી દેવાનો. આ -1 છે એટલે -1 આ બાજુ પર આવે. ઓકે. હવે આપણે વધુ પૂછેલું, વધુ એટલે આ બાજુ, ઓછું એટલે આ બાજુ પર. એટલે અહીંયા હોય તો ઓછું, આપણને શું પૂછેલું છે? વધુ. વધુ એટલે આ વસ્તુ પણ શોધવાની અને આ પણ બધું જ. એટલે જ્યાંથી આપણો જવાબ આવ્યો ને એ દરેક વસ્તુ. અહીંયા જવાબ આવ્યો તો અહીંયાથી બધું જ આપણું આ શોધવાનું. અને આ એક બાજુનો ભાગ એને 0.5 કહેવાય. શું કહેવાય? 0.5. અને પછી આટલું આપણે શોધી કાઢવાનું. ચલો આપણે સૂત્ર લખીએ. સૂત્ર શું લખવાનું? આપણે ઉપર પર લખ્યું જ છે p x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 85. આ આપણે લખવાનું. હવે આપણી પાસે આ એક વસ્તુ છે અને આ આપણે લખતા શીખેલા છે. શું છે આ? -1, પછી z ની કિંમત છે અને પછી 0 છે અને પછી આ એક બાજુનો ભાગ આપણે ન લખે તો પણ ચાલે, એની જગ્યાએ ડાયરેક્ટ 0.5 લખી દેવાનું. શું લખી દેવાનું? ડાયરેક્ટ 0.5. અથવા અહીંયા તમે છે ને 0 લખો અને ઇન્ફિનિટિવ લખો તો પણ ચાલે અને ડાયરેક્ટ આ લખો તો પણ ચાલે. અને આ નહીં લખો હોય તો આવું લખી દેવાનું 0 અને પછી હું લખવાનું લેસ ધેન અને પછી હું લખવાનું z અને પછી હું લખવાનું ઇન્ફિનિટિવ. કયું? પ્લસ ઇન્ફિનિટિવ. એટલે આ રીતે લખો ને તો પણ વાંધો આવે નહીં, આ પણ ચાલે. અને એની લખો ડાયરેક્ટ 0.5 લખી દે તો પણ કોઈ ખોટું આપે નહીં. ચાલો હવે -1 થી 0, -1 થી 0 નું આપણે જોવાનું પાછળ. ફરીથી આપણે જોઈએ આ જે છે આ બધું આપણું છે z વાળું. આ જોઈ લેજો ખાસ, આ z વાળો વક્ર છે એ આપણે જોવાનો. એમાં આ z ની કિંમત 1 વાળી જોવાની. z ની કિંમત 1 વાળી 0 એટલે જો આ 0 નું 1 માં થોડી જોવાય, તો આ આવે જ નહીં. જો આ 0 ને આ 1 એટલે અહીંયા આગળ આવે જ નહીં. તો આપણે 1 નું 0 માં જોવું પડે. અને 1 નું 0 એટલે કેટલું? તો 1 નું 0 એટલે 34 13. એટલે આપણે લખવાનું 0.3413. એટલે અહીંયા લખી દે 0.3413 અને વત્તા 0.5. એક બાજુનો ભાગ એટલે 0.5, બીજુ બાજુનો ભાગ એટલે 0.5. એટલે બંને થઈને આખું ક્ષેત્રફળ પૂછે તો 1. હવે આ બંનેનો સરવાળો કરી દેવાનો. બંનેનો સરવાળો કરીએ એટલે 0.8413 આ આપણો જવાબ આવે. પણ આપણને આવું થોડી કીધેલું છે. આપણને તો શું કીધેલું છે? આપણે ટકા પૂછેલા છે. જ્યારે પણ ટકા પૂછવામાં આવે એટલે તમે ગુણાકાર 100 સાથે કરી લેવાનું. એટલે આપણે શું લખવાનું? 0.8413 ગુણ્યા 100. આ આપણે કરી લેવાનું. 0.8413 ગુણ્યા 100 એનો મતલબ કે 84.13% એ આપણો જવાબ આવે. કેટલો જવાબ આવે? 84.13%. એટલે કે 84.13% અવલોકનોની કિંમત આપણે લખવું હોય તો લખી દેવાનું અવલોકનોની કિંમત. શું કીધેલું છે આપણે? 85. અહીંયા તો એ લખવાનું 85 થી વધુ હશે. બીજો દાખલો જોઈએ એટલે વધારે ખબર પડે. વિતરણમાં કેટલા ટકા અવલોકનોની કિંમત 130 થી ઓછી હશે? હવે ઓછી એટલે આપણે આ બાજુનું શોધવા પડશે. જો વધુ એટલે આપણે આ બાજુનું શોધ્યું ને, એટલે અહીંયા લાઈન આવે ધારો કે, તો આપણે આ બાજુ લાઈન આવે તો આપણે આ બાજુનું જોઈએ આપણે ક્યાં લાઈન આવે. જોઈએ p કેટલા કીધા છે આપણને? 130. અને લેસ ધેન કીધું છે એટલે આપણે લેસ ધેન આ રીતના લખવાનું, ઓછા એટલે
એટલે 130. અહીંયા આપણે વધુ કીધેલું તો આપણે ગ્રેટર ધેન પાડેલું, અહીંયા ઓછા કીધા એટલે આપણે લેસ ધેન લખ્યું. એટલે કે x બરાબર કેટલા લખવાના? તો x બરાબર 130. આપણે z ની કિંમત મૂકવાની, x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. x કેટલા? તો 130. મ્યુ કેટલા? તો મ્યુ આપણને 100 આપેલા જ છે એટલે મ્યુ બરાબર 100 લખી દે. અને સિગ્મા બરાબર આપણને 15 આપેલા છે. ચલો 130 ભાગ્યા 100, 130 ઓછા 100 એટલે 30 આવે. અને 30 ભાગ્યા 15 કરે તો આપણને z ની કિંમત મળે કેટલી? 2. હવે z ની કિંમત 2 મળે એટલે આપણે આકૃતિ દોરવાની આ રીતની. ચલો આ રીતની આકૃતિ દોરી દીધી. વચ્ચે 0 આવે, આ બાજુ પર માઇનસ ઇન્ફિનિટી આવે અને આ બાજુ પર પ્લસ ઇન્ફિનિટી એટલે અનંત એવું કહેવાય. ચલો 2 આવ્યા એટલે 2 અહીંયા આવે, આ બાજુ પર 2 આવે, -2 તો આ બાજુ આવે. હવે આપણને ઓછું કીધું, જો વધારે કહેતો તો મેં આ બહારનું કરતા, આ 2 ની બહારનું. ઓછું કીધું એટલે 2 ની આ બાજુ પર, એટલે આ તો લખવાનું જ, આટલો તો શોધવાનું જ, પણ આ પણ છે આખું. એટલે 2 ની બાજુ એટલે આટલી બધી જ વસ્તુ આપણે શોધવાની કહેવાય. અને એક બાજુનું આપણને ખબર છે 0.5 કહેવાય. આપણે સૂત્ર મૂકીએ જે આપણને આપેલું છે એ જ 130. આ આપેલું છે અહીંયા. ઓકે, ચલો એક બાજુનો ભાગ એટલે કેટલો કહેવાય? એક બાજુનો ભાગ એટલે 0.5 એ મેં પછી તમને કીધું. તો અહીંયા આપણે લખી દેવાનું 0.5 વત્તા આ 0.5 શોધી કાઢ્યું અને પછી વત્તા કેટલું? 0 થી 2 વચ્ચેનું એટલે કેટલું? 0 થી 2 એટલે અહીંયા લખવાનું p આ રીતના લખવાનો. પછી 0 લેસ ધેન z લેસ ધેન 2. અને આની જગ્યા પર લખવું હોય તો મેં તમને પછી શીખવ્યું, આ શું છે? માઇનસ ઇન્ફિનિટી એટલે માઇનસ ઇન્ફિનિટી લખવાનો, z લખવાનો લેસ ધેન z લેસ ધેન 0 એટલે ઇન્ફિનિટી થી 0 સુધીનું વત્તા 0 થી 2 સુધીનું એવું કહેવાય. એટલે અહીંયા 0.5 લખી દઈએ તો પણ ચાલે કે એક બાજુનું 0.5 કહેવાય. એટલે 0.5 વત્તા હવે 2 નું 0 માં જોવાનું. આપણે અત્યાર સુધી 1 નું જોયું, હવે 2 નું જોવાનું. તો 2 નું 0 માં જોઈએ એટલે અહીંયા 2 દેખાશે. અહીંયા 2 કેટલા છે? 2 નું 0 માં 47 72 છે. કેટલું છે 2 નું 0 માં? 47 72. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું, 2 નું પૂછે 2 નું 0 માં એટલે 47 72 આપણે પાછળથી લઈ લેવાનું. અને કેટલીક વાર તો યાદ રાખવાનું, 1 એટલે 34 તે ને 2 એટલે 47 72 એટલે પાછળ જોવું જ નહીં પડે. ચાલો 47 72 કે 1 ને 2 ને એવું મેજોરિટી આપણને પૂછાય એટલે 2-3 વસ્તુ આપણે યાદ રાખવાનું. હવે આ બંનેનો સરવાળો કરી દે. બંનેનો સરવાળો આપણે 0.5 માં 47 72 ઉમેરીએ એટલે 0.97 આવે. અને આટલું આવી જાય પછી આપણને આ જવાબ નથી પૂછેલો, આપણને તો ટકા પૂછેલા છે. એટલે 0.97 ગુણ્યા 100 કરીએ આપણે એટલે આપણો જવાબ આવે 97.72 અને ટકા આવી ગયા. અને ટકામાં પૂછેલું એવું કે કેટલા ટકા અવલોકનોની કિંમત 130 થી ઓછી હશે. તો 97.72% અવલોકનોની કિંમત 130 થી ઓછી હશે. આ રીતે આપણે લખી દેવાનું. અને આ રીતે આપણે લખી દઈએ એટલે આપણે આ દાખલો પણ પૂરો થઈ જાય. ખૂબ અગત્યનો દાખલો કહેવાય, એકદમ જ સરળ દાખલો છે. ફક્ત તમારે કેવી રીતે શોધવાનું છે, જો અહીંયા વધુ કીધેલું છે એટલે ગ્રેટર ધેન લખવાનું, જવાબ આ બાજુ આવ્યો એટલે વધુ. હવે સમજો કે ઓછું આવતે તો ધારો કે ઓછું કહેતે અને જવાબ આ બાજુ આવતે -1 અને ઓછું કહેતે તો આપણે આ શોધતે. એના માટેના દાખલા પણ આપણે ભણીશું. એ જ રીતના આ જુઓ, જવાબ કઈ બાજુ પર આવ્યો? તો જવાબ આ બાજુ પર આવ્યો અને વધુ કહેતે તો આપણે આ શોધતે. કયું પૂછેલું છે એ આપણે શોધવાનું અને એના આધારે દાખલો કરવાનો. એટલે જો દાખલો સમજાતો હોય, વિડીયો સારો લાગતો હોય, ચેનલ ગમતી હોય તો આપણી સાથે જોડાઈ રહેવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો. આભાર. ધોરણ 12 આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટ માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. સ્વાધ્યાય 3 ની અંદર આપણે 5મા દાખલા સુધી જોયું હતું. આજે આપણે 6થો દાખલો જોવાનો છે અને ખૂબ અગત્યનું ચેપ્ટર છે. આ ચેપ્ટરની અંદર આપણે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકીએ એવું છે. જોઈએ આપણને શું આપેલું છે. આપણને સરેરાશ વજન એટલે કે મધ્યક એટલે કે મ્યુ આપણને આપેલો છે કેટલો? 55. પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા આપણને આપેલું છે કેટલું? 7. જો વિચરણ લખેલું હોય તેનું વર્ગમૂળ કરાવવાનું. પહેલો દાખલો એવું કીધું છે 41 કિલોગ્રામ અને 62 કિલોગ્રામની વચ્ચે નું વજન ધરાવતા વ્યક્તિઓની સંખ્યા. ઉપર કુલ કેટલા વ્યક્તિઓ છે? 500 વ્યક્તિ છે. એટલે જે જવાબ આવશે એનો ગુણાકાર 500 સાથે કરીશું એટલે જવાબ આવી જાય. દાખલા નંબર 1 ની શરૂઆત કરીએ. એમાં પહેલા 41 આપેલું એને x1 કહેવાય,
પછી આપણને 62 આપેલું એને x2 કહેવાય. એટલે x1 અને x2 આપી દીધું. એનો મતલબ કે આપણે z1 અને z2 શોધવાનું. x1 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા અને z2 બરાબર x2 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. ચલો જોઈએ. x1 કેટલા તો 41, મ્યુ કેટલા તો 55 અને સિગ્મા કેટલા તો 7. 41 માંથી 55 જાય, 41 માંથી 55 ને આપણે બાદ કરી દઈએ તો -14 આવે અને -14 ના ભાગ્યા 7 કરી નાખીએ એટલે આપણો જવાબ આવે -2. આને કહેવાય z1. z1 કેટલો આવ્યો? -2. z2 શોધી કાઢીએ. z2 માં x2 આપેલા છે 62 અને મ્યુ કેટલા છે તો 55 અને સિગ્મા 7 છે. 62 માંથી 55 ને બાદ કરવાનું. 62 માંથી 55 જાય તો 7 આવે અને 7 ના છેદમાં 7 છે જ તો જવાબ 1 આવે. એને z2 કહેવાય. અને આ બંનેની વચ્ચેનું આપણને પૂછે. જો બંનેની વચ્ચે એટલે આપણે આકૃતિ દોરવાની આ રીતની. ખાસ ધ્યાન આપજો, બહુ અગત્યનું છે આ. વચ્ચે 0 આવે. ઓકે, -2 એટલે -2 આ બાજુ પર આવે અને +1 એટલે આ બાજુ પર આવે. ઓકે, હવે વચ્ચેનું એટલે આ પણ શોધવાનું છે અને આ પણ શોધવાનું છે. અને વચ્ચેનું કહેવાય. આને 2 થી 1 સુધીનું આપણે શોધવાનું છે. સૂત્ર કેવી રીતના લખવાના? ખાસ ધ્યાન આપજો. પહેલા p લખવાનો. આપણને 41 અને 62 બે પૂછેલું છે. જો 41 અને 62 એની બની વચ્ચેનું તો પહેલા લખવાના 41 લેસ ધેન x લેસ ધેન 62. લખી દીધું. બહુ ઈઝી છે. ખાસ ધ્યાન આપજો એટલે આવડી જ જશે તમને. અહીંયા p, અહીંયા પહેલા કેટલા છે 2 તો અહીં લખવાના -2 લખવાના. પછી કેટલા છે 0 છે અને પછી 1 છે તો એને બે રીતે લખાય. અહીંયા -2 લખ્યું, પછી લખવાનું z અને પછી લખવાનું ડાયરેક્ટ 1. અને આવું નહીં લખવું હોય તો આવું પણ લખાય. પહેલા લખવાનું z લેસ ધેન આ પહેલા 2 લખવાના લેસ ધેન z લેસ ધેન 0 અને પછી વત્તા લખવાનું એટલે કે પહેલા 2 થી 0 સુધીનું અને પાછું લખવાનું હવે 0 થી 0 લેસ ધેન z લેસ ધેન 1. જો ફરીથી કહું 2 થી 1 એટલે 2 થી ડાયરેક્ટ 1 લખ્યું, પછી 2 થી 0 એટલે અહીંયાથી આટલું જ, ખાલી આટલું જ, અને પછી વત્તા કરી દેવાનું અહીંયાથી આટલું અને ખરેખર વત્તા જ કરવા પડવાનું છે. એટલે વત્તા કરે તો જ તમારા દાખલાનો જવાબ આવે. એટલે પહેલા અહીંયાથી આટલું અને પછી અહીંથી આટલું. હવે આ 2 નું 0 માં જોવાનું. 2 નું 0 માં એટલે આપણી પાસે લોગ ટેબલ હોવું જોઈએ અને લોગ ટેબલની અંદર 2 નું 0 માં જોવાનું. કેમ કે 0 નું 2 માં તો નહીં જોવાય. 0 નું આ તો 0.02 છે એટલે આપણે 2 નું 0 માં જોઈએ તો કેટલા આવે? 4772 આવે. એટલે લખવાનું 0.4772 અને 1 નું 0 માં જોવાનું. તો આ 1 ને 0 માં જોઈએ તો કેટલા? આ 0 છે, હે આ 1 નું આ 0 માં જોયું કહેવાય 3413 એટલે અહીંયા આવે 0.3413. આ આપણે પાછળથી શોધી લીધું અને આ જ શીખવું અગત્યનું છે. તો આ બંનેનો સરવાળો કરી દેવાનો. બંનેનો સરવાળો કરી એટલે 0.8185 એ આપણો જવાબ આવે. પણ આપણને તો વ્યક્તિઓની સંખ્યાનું અનુમાન પૂછેલું, વ્યક્તિઓની સંખ્યા પૂછેલી છે અને ખરેખર વ્યક્તિઓની કુલ સંખ્યા કેટલી આપેલી છે? 500 આપેલી છે. એટલે કુલ વ્યક્તિઓની સંખ્યા 500 છે. એટલે આપણે અહીંયા લખવાનું કે આ જે 41 થી 62 છે એમાં વ્યક્તિઓની સંખ્યા કેટલી? તો એ લખવાનું વ્યક્તિઓની સંખ્યા બરાબર ડાયરેક્ટ આપણે વ્યક્તિઓની સંખ્યા જ લખીએ. આગળનું બધું લખતા નથી. વ્યક્તિઓની સંખ્યા બરાબર ગુણાકાર કોની સાથે કરવાનો? તો 500 સાથે. એટલે n ગુણ્યા આ જે જવાબ આવ્યો હતો એટલે p -2 લેસ ધેન z. -2 ની લખો અને z ની લખો અને આ લખો હોય તો પણ લખાય 41 થી 62 એટલે આ પણ લખાય z લેસ ધેન 1. n કેટલા છે તો અહીંયા હું લખી રહ્યો એટલે નીચેની જગ્યા બીજી વાર કામ લાગે. અહીંયા 500 ગુણ્યા 0.8185 અને જવાબ આવશે આવડો. આ બંનેનો ગુણાકાર કરી દે એટલે 409. એનો અર્થ શું થયો? 409. જો અહીંયા તે વિસ્તારમાં 41 થી 62 કિલોગ્રામની વચ્ચે વજન ધરાવતા વ્યક્તિઓની સંખ્યા, જે વ્યક્તિઓની સંખ્યા કેટલી હશે? 409 હશે, જે લોકોનું વજન 41 થી 62 ની વચ્ચે હશે. બીજો દાખલો જોઈએ. તે વિસ્તારમાં 41 કિલોગ્રામથી ઓછું વજન ધરાવતી 41 વાળો દાખલો આપણે કરેલો જ છે તો પણ ફરી વાર કરી નાખવાનો. અહીંયા 2 લખવાના. અહીંયા આપણને શું કીધેલું છે? 41 થી ઓછું એટલે x લેસ ધેન 41 અને x બરાબર કેટલા કહેવાય? x બરાબર 41 કહેવાય. શોધી તો કાઢવાનું પાછું ભલે આપેલું હોય x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા.
41 અહીંયા લખવાના, 41 લખી દીધા. અને 41 લખી દીધા પછી મ્યુ કેટલા છે? તો મ્યુ આપણે દરેક વખતે લખેલા કેટલા? 55 અને સિગ્મા 7. એટલે અહીંયા લખવાના 55 અને સિગ્મા 7. એટલે -14/7 એટલે જવાબ -2 આવે. એટલે z બરાબર કેટલો? -2. જો બે વસ્તુ શોધવાનું Z1 અને Z2 અને એક જ આંકડો આપેલો હોય તો ખાલી z. અને ફરીથી આ શોધી જ કરવાનું હે, એવી ભૂલ નહીં કરવાની કે ઉપર શોધેલું તો નહીં શોધીએ, શોધી જ કરવાનું. અહીંયા હવે z ક્યાં આવે તે જોઈ લે. અહીંયા 0 આવે અને -2 છે એટલે -2 આ બાજુ પર આવે. આપણને શું પૂછેલું છે? આપણને ઓછું પૂછેલું છે. જો ઓછું એટલે આ બહારનું આવે, આને ઓછું કહેવાય. એટલે આ વસ્તુ આપણે શોધવાની. બહુ અગત્યનો દાખલો કહેવાય, કેમ કે અત્યાર સુધી આવું આવેલું નથી. આપણે સૂત્ર મૂકીએ p, શોધવાનું શું છે? લેસ ધેન છે એટલે પહેલા જે આપેલું છે તે લખી દે 41 વાળું. અને પછી આ ઓછું શોધવાનું છે એટલે આ પેલા આખું કેટલું કહેવાય? 0.5. એટલે આખું લખી દેવાનું 0.5. અહીંયા માઇનસ ઇન્ફિનિટિવ ખબર ને, અહીંયા પ્લસ ઇન્ફિનિટિવ. ઓકે, બે 0 ને જોડી દે એટલે ઇન્ફિનિટિવ બની જાય. આ 0.5 આખું છે, એમાંથી બાદ કરી નાખવાનું. કેટલું? 0 થી 2 વચ્ચે, અથવા -2 થી 0 બી લખાય. એટલે પહેલા -2 લખવાનું, કે 0 મોટા કહેવાય ને. -2 લેસ ધેન z લેસ ધેન 0. એનો મતલબ કે આખામાંથી આટલું બાદ કરી નાખે તમે, આટલું કેટલું કહેવાય? આ જે છે એને આટલો ભાગ 0.5 કહેવાય. એમાંથી આ ભાગ કાઢી નાખે, આ ભાગ આપણને શોધતા આવડે, આ ભાગ પાછળનો 2 નું 0 માં જો એટલે આવી જાય. એટલે આ ભાગ કાઢી નાખે તો આટલો મળી જાય, તો આપણને 0.5 છે. હવે 2 નું 0 માં તમે જોયું કેટલું? 47 72. ફરીથી તમને એકવાર બતાવી દઉં. 2 નું 0 માં કેટલું? તો 47 72. એટલે 0.5 માંથી આપણે 47 72 ને બાદ કરી નાખવાના. ચલો 47 72 ને બાદ કરી નાખવાના. એટલે 0.5 માંથી 47 72 ને બાદ કરીએ એટલે જવાબ આવે 0.0228. આ જવાબ નથી, કારણ કે આપણને તો વ્યક્તિઓની સંખ્યાનું અનુમાન કરવાનું કીધેલું છે. એટલે આપણે લખવાનું વ્યક્તિઓની સંખ્યા બરાબર વ્યક્તિઓની સંખ્યા શોધવા માટે આપણે n સાથે ગુણાકાર કરવો પડે. એટલે n ગુણ્યા આપણો જે જવાબ આવ્યો એ, એટલે આવું પણ લખી શકો. કેટલું? -2 થી 0, અથવા ઇન્ફિનિટી થી 0, અથવા ઇન્ફિનિટી થી -2. અને એવું બી નીકળવું હોય તો આ લખી દેવાનું ડાયરેક્ટ p x, અહીંયા x લખવાનો, લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 41. એટલે કે n બરાબર 500 અને જવાબ આવ્યો 0.0228. એનો ગુણાકાર 500 સાથે કરીએ એટલે આપણો જવાબ આવી જાય કેટલો? 11. એટલે 11 આ જવાબ આવ્યો, 409 આ જવાબ આવ્યો, એટલે 500 થઈ ગયા, જે આપણે 500 થવા જોઈએ. શું કીધેલું છે આપણને? -2 થી આ બાજુનું બધું અહીંયા કે એ 409 હતું. એટલે એવું નથી કે એ રીતે જ થઈ. આ 420 થવાના, 500 નહીં થાય, 420. કેમ કે આટલું બાકી છે, હજુ આટલું બાકી છે. આપણે પહેલા શોધ્યું ખાલી અહીંયાથી 1 સુધીનું, જો આટલું જ. પછી આપણે શોધ્યું આની બહારનું. એટલે આ રીતે ખૂબ જ સરળ રીતે આ દાખલો પણ થઈ જાય. જો દાખલો કેવી રીતના કરવાનો એ ફરીથી એકવાર જોઈ લેજો. આમાં બે રકમ આપેલી છે, 41 ને 62, એટલે x1 અને x2. આમાં એક જ રકમ આપેલી છે, ફક્ત x શોધ્યું. જો બે આપેલી તો x1 અને x2 શોધતે. પાછળ કેવી રીતના જોવાનું એ ખાસ ધ્યાન આપજો, જેથી કરીને દાખલો ગણવાની તમને મજા આવે અને તમે સરળતાથી શીખી શકો. હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.